દેવ દ્વારા રચાયું નિયમ શાસ્ત્ર માગમમાં शुद्ध भाव अधिकार कथा 44 से 93 पेज से कथा पाठ करीશું તેના પ્રારંભમાં નિગંધો નિરાગો નિસલ્લો શયલ દોષણિ મુકો નિકામો નિકો निर्ग्रंथो निरागो निशल्य सकल दोष निर्मुक्त निकामो निक्रोधो निर्मानो निर्मद आत्मा निर्ग्रंथ छे निरसान छे क्रोध जीव निर्माण छे निशल्य ते मनिराग निरमन सर्वदोष विमुक्त छे। सुंदर गाथा से एक अधिकार नाम है शुद्ध भाव अधिकार से જેમ સિદ્ધાલય એમાં બધા સિદ્ધ ધર્મિષ્ઠી હોય ત્યાં અને નરકની અંદર જોવામાં આવે તો બધા નારકીઓ જોવામાં આવે। ભાવથી વાત સમજે કેમ કે કોઈ કહે કે સિદ્ધાલયમાં તો નિગોનિયા છે એ ભાવ નહીં પકડવો। सिद्धालय कहता है अपना ज्ञान में सिद्धोत्तर बढ़े है। नरक गति कहता नारकीओ देखाय है। भाव એટલા માટે ખ્યાલ આવ્યો કે અધિકારનું નામ શુદ્ધ ભાવ અધિકાર છે, અધિકારની વાત છે। તો પછી સિદ્ધાલય કહેતા બધા સિદ્ધ દેખાય છે। अधिकारનું નામ શુદ્ધ ભાવ અધિકાર કહ્યું તો એના અંતર્ગત જે ગાથાઓ, જે કલશ, જે ટીકા વગેરે જે છે એ દરેક જેના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ શુદ્ધાત્માને આ શુદ્ધ ભાવ અધિકાર બતાવે છે। અહીંયા શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ ભાવનો અર્થ શુદ્ધ પર્યાય નથી। શુદ્ધ ભાવનો અર્થ શુદ્ધાત્માનો અધિકાર છે। આ શુદ્ધ પર્યાયનો અધિકાર નથી। આ એટલે શુદ્ધ ભાવ અધિકાર કહેતા આખા અધિકારની અંદર શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે। बारंबार शब्दार्थ शुद्ध जीवास्ति काय निज कारण परमात्मा कारण समय सार અને એ શુદ્ધાત્મા કેવો છે તો અહીંયા આગળ પણ ગાથા ચાલી રહી। આપણે 43 ગાથામાં પણ બધા બોલ ચાલ્યા। 44 ગાથામાં જો આપણે જે ગાથાનો પાઠ કર્યો निर्ग्रंथ से निष्काम से निक्रोध પછી શું લખ્યું છે? જીવ શબ્દ પડે છે ને, જીવ। જીવ એટલે કે આત્મા છે। મૂળ પ્રાકૃતમાં અપ્પા એ આત્મા એટલે કે જીવ। તો જીવ આત્મા કેવો છે તો એક તો કે નિર્ગ્રંથ છે, પછી નિષ્કામ છે, પછી નિક્રોધ છે, ત્યાર પછી નિર્માણ, પછી નિશલ્ય, પછી નિરાગ, નિર્મદ અને શું લખ્યું છે? સર્વ દોષ વિમુક્ત છે।
અરહંત ભગવાન ને સિદ્ધ ભગવાન સર્વ દોષથી કેવા હોય? અરહંત ભગવાન ને સિદ્ધ ભગવાન સર્વ દોષથી વિમુક્ત હોય. અહીંયા અરહંત ભગવાન ને સિદ્ધ ભગવાનની વાત નથી કરતા, અહીંયા તારી વાત કરે છે. તારી વાત કરે છે કે તું વર્તમાનમાં આજે બધા ભૂલ કહ્યા ને, આપણે ક્યારેક કહીએ છીએ એક નોટ બનાવવી જોઈએ, એની અંદર હું આવું છું એવું લખવું જોઈએ, અને જીવનના અંત સમયમાં એ નોટ તને કામમાં આવશે. જે લખ્યું છે ને કહેવાનું બાબા, અંદર શું કે હું નિર્ગ્રંથ છું, હું નિરાગ છું, હું નિર્મદ છું, હું નિક્રોધ છું, હું નિષ્કામ છું. હું આવું છું. સમ્યક દર્શનના વિષયની વાત છે. પર્યાયમાં ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે એની વાત નથી કરતા. શરીરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે ને, કિડનીના પ્રોબ્લેમ છે, બ્રેઇનના પ્રોબ્લેમ છે, એની વાત નથી કરતા. ના શરીરના પ્રોબ્લેમની વાત કરે છે, ના પર્યાયમાં મોહ રાગ દ્વેષની વાત કરે છે. જે વખતે શરીર ભયંકર રોગોથી ઘેરાયેલું છે, આત્મામાં મોહ રાગ દ્વેષના પર્યાયમાં પરિણામ છે, એ વખતે શરીરથી, દેહથી અને એક સમયની પર્યાયથી એક અલગ અંદરમાં એક અલગ તત્વ બિરાજે છે. એ તું છે, રિયલ એ તું છે. અને અનાદિકાળથી તને એનો પરિચય નથી, તે એ તત્વને ક્યારેય જોયું નથી. અને સમયસાર પરમાગમમાં 5 નંબરની ગાથામાં એટલા માટે તો કુંદ ભગવાને પ્રતિજ્ઞા કરી કે અમે આ સમયસાર પરમાગમમાં એકત્વ વિભક્ત ભગવાન આત્માને દર્શાવીશું. કેમ? કેમ કે કામ ભોગ બંધનની કથાનો પરિચય તો બધાને છે. એકત્વ વિભક્ત ભગવાન આત્માને બતાવીશું. ને તરત જ શિષ્યએ પ્રશ્ન કર્યો કે એ કયો પ્રશ્ન કર્યો છઠ્ઠી ગાથામાં? એ શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું? આત્માની આગળ કયો શબ્દ લખ્યો? એ શુદ્ધ આત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણવું? આ સમજાય છે? હા. અને ગ્રંથનું નામ સમયસાર, સમયસારનો અર્થ છે શુદ્ધાત્મા. તો એ શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? અને સમયસાર પરમાગમમાં એ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું. સમયસાર પરમાગમમાં વિસ્તારથી જે શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવ્યું ને, અહીંયા એક શુદ્ધ ભાવ નામનો અધિકાર, આ એક અધિકાર આવી ગયો. પેલો તો આખો ગ્રંથ શુદ્ધાત્માને બતાવવા વાળો છે, એમની પ્રતિજ્ઞા કરી છે ત્યાં તો. અહીંયા આ ત્રીજા નંબરનો અધિકાર એ શુદ્ધાત્માનો એટલે શુદ્ધ ભાવનો અધિકાર છે કે જેની લખ્યું ન આની કથા સાંભળવામાં આવી છે, ન પરિચયમાં આવ્યું છે, ન અનુભવમાં આવ્યું છે. આનો અનુભવ નથી થયો. એના ફળમાં જીવને જન્મ મરણ કરવા પડે છે, અનંત દુઃખ ઉઠાવવા પડે છે. એ બધા દુઃખોનો અંત લાવવા માટેની આ ગાથાઓ છે. આ એમને નથી લખી કે આપણે જૈન કુળમાં જન્મે એટલે આપણે આ તૈયાર કરી દેવાનું, વૈષ્ણવમાં જન્મ્યા તો એને તૈયાર કરી દેવાનું, મુસ્લિમમાં જન્મ્યા તો એને તૈયાર કરી દેવાનું. ખ્યાલ આવે છે કે નહીં? એવું નથી. આ કુળક્રમથી તૈયાર નથી કરવાનું. આ અંદરમાં આ જે આચાર્ય દેવ જે તત્વને બતાવે છે, એ તત્વને તું જોવે તો તારા જન્મ મરણનો અંત થાય, એટલા માટે બતાવે છે. જો શું કહે છે એમાં ટીકામાં, પદ્મ બ્રહ્મધારી દેવ, આજે બધા એક એક બોલ કહ્યા કુંદ આચાર્ય દેવે. જીવ કહે ને, જીવ આવો છે એટલે આત્મા નિર્ગ્રંથ છે, આત્મા નિષ્કામ છે. તો મેં કહ્યું જે આપણે પોતાના ભાવોને વિશુદ્ધ કરવા માટે હું નિર્ગ્રંથ છું. આત્મા નિર્ગ્રંથ છે અને હું તો વ્યાપારી છું, હું તો ડોક્ટર છું, હું તો પુરુષ છું, કે હું તો આત્મા નિર્ગ્રંથ છે.
ને આત્મા એ કોઈ જુદો. હું નિર્ગ્રંથ છું, હું નિર્માણ છું, હું નિષ્ક્રોધ છું, નિષ્કામ છું, નિક્રોધ છું, હું નિર્માણ છું, હું નિશલ્ય છું, હું નિરાગ છું, હું નિર્મત છું ને હું શું લખ્યું છે? સર્વ દોષથી વિમુક્ત છું. હું અત્યારે આવું છું એની વાત છે. પર્યાયમાં જે દશા પ્રગટ થાય છે એની વાત નથી, આ ત્રિકાળની વાત કરે છે. અને પદ્મ પ્રવર્તધારી દેવ એ બધાનો ખુલાસો કરે છે. નિર્ગ્રંથ એટલે શું, પછી નિષ્કામ એટલે શું, એ બધાનો ખુલાસો કરે છે. જુઓ ટીકામાં, અહીં આ ગાથામાં પણ મળી ગયું ને, આ ગાથામાં પણ પછી શું લખ્યું છે? શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. સમજી ગયા કે નહીં? જીવની આગળ કયો શબ્દ લખ્યો? શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. શુદ્ધ જીવનું સ્વરૂપ એનો મતલબ પછી શુદ્ધ જીવ સિવાય પાસે બીજો પણ એક જીવ હોય તો નક્કી થયું ને. શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું એનો અર્થ પર્યાયમાં મોહ રાગ દ્વેષના વિકારી પરિણામને સાથે તમે જુઓ તો એ અશુદ્ધ થઈ ગયું. અશુદ્ધ એનો વ્યવહારનો એનો વિષય થઈ ગયો. એટલે અમે એની વાત નથી કરતા. જેમ સોનાની વીંટી હોય, સોનાની વીંટી, હવે તમે ત્યાં વીંટીને ના જુઓ, એ અંગૂઠીને ના જુઓ તો તમને શું દેખાશે? ત્યાં શું દેખાશે? સોનું દેખાશે ને. તો તમે વીંટીને ના જોઈ ને ત્યાં સોનું દેખાયું. ખ્યાલ આવે છે કે નહીં? બસ એટલી તો વાત છે. એમાં પર્યાયમાં મોહ રાગ દ્વેષ છે, વિકારી ભાવ, એને તમે ત્યાં ન જુઓ, એને જોવાનું બંધ કરો, ન જુઓ તો ત્યાં તમને આત્મા ક્રોધ વગરનો દેખાશે, રાગ વગરનો દેખાશે, માન વગરનો દેખાશે, કામ વગરનો દેખાશે. એ નહીં જુઓ તો. બાકી તો સોની દુકાનમાં જ્વેલર્સના ત્યાં હાર પણ છે, બુટ્ટી પણ છે, ચૂની પણ છે ને એરિંગ પણ છે ને આ જે હાથે પહેરવાના જે કાંઈ બધું કેટલી હજાર આઈટમો છે. પણ એ કહે છે કે એ બધા ઘાટને ના જુઓ તો શું દેખાશે? ત્યાં સોનું દેખાશે. એમ કહે છે કે પર્યાયમાં આજે બધા ભૂલ આવે ને કે શું લખ્યું છે ગાડી જો નિર્ગ્રંથ પરિગ્રહ રહિત છે, કામ રહિત છે, ક્રોધ રહિત છે, માન રહિત છે. તો આ પર્યાયની અંદર ક્રોધ, માન, માયા, લોભ બધું જોવામાં આવે છે. ક્રોધ, માન, માયા, લોભ જોવામાં આવે છે પર્યાયમાં. અને એ વખતે તમે પર્યાયને ન જુઓ, ઘાટને ન જુઓ, અવસ્થાને ન જુઓ તો આત્મા કેવો દેખાશે? કેવો દેખાશે? ક્રોધ વગરનો. ક્યારે? જે વખતે પર્યાયમાં ક્રોધ છે એ વખતે આત્મા ક્રોધ વગરનો દેખાશે. પર્યાયમાં માન છે એ વખતે આત્મા માન વગરનો દેખાશે. ક્રોધ નીકળી જાય પછી ક્રોધ વગરનો દેખાય એ વાત નથી અહીંયા. જે વખતે ક્રોધ છે એ વખતે તમે ક્રોધને ન જુઓ તો શુદ્ધ જીવ દેખાય. શુદ્ધ જીવ સમજી ગયા કે નહીં? અને ક્રોધ સહિત જીવને જો એક અશુદ્ધ જીવ જોયો તમે. સમજી ગયા કે નહીં? હા, વીંટી સહિતનું સોનું જોયું તે અશુદ્ધ થઈ ગયું. સમજી ગયા કે નહીં? અને વીંટીને ન જુઓ સોનું દેખાશે ત્યાં. હા, જો પણ આ તો વાત એના માટે છે કે જેને એની જોવાની ગરજ હોય એના માટે. જેને પ્રશ્ન ઉઠાવે કે એ શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, જે ક્રોધ, માન, માયા, લોભ, કષાયોથી જે થાક્યો છે, જે પૂજ્ય બહેનશ્રીના વર્તમાનતો બોલશે ને એ જીવ તને બહારમાં ક્યાંય ના ગમતું હોય એના માટે આ વાત છે. પણ આ પાછું એમ કે પણ અમને બહારમાં ગમે છે ને, આ તો ના ગમતું હોય તો આવું જે ભાઈએ કહ્યું હતું કે આજે લખી છે કે બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મા પણ અમને બહારમાં ગમે છે ને, અને થોડા દિવસમાં જ વિધિન ફ્યુ ડેઝ એવી જાતિનો વિચિત્ર એક્સિડન્ટમાં એનો દેહ છૂટ્યો કે આપણે કલ્પના, એવી જગ્યાએ અજાણ્યા સ્થાનમાં એક્સિડન્ટની અંદર એવો દેહ પીસાઈ ગયો કે ઓળખાય પણ નહીં. અમને તો બધું બહારમાં બધું આ 5 દિનના વિષય બહુ નીકળી સામગ્રી છે, ખાધે પીધે અમે સુખી છે, અમારી કોઈ જાતની તકલીફ છે નહીં, અમને બધું બહારમાં ગમે છે ને, પણ
તને જે બહારમાં ગમે છે એની તું ટાઈમ અમને આપ. કેટલો ટાઈમ તને જે બધું ગમે છે ને બહારના સંયોગો, ત્યાં સરસ મોબાઈલ ગમે છે, સરસ બધા ઘરમાં વ્યવસ્થા બધું ગમે છે, એમાં તને કેટલો ટાઈમ રહેવા મળશે એ અમને કે, પછી આપણે આગળ વાત કરીએ. તને જ્યાં ગમે છે ત્યાંથી નીકળવું તને ગમતું નથી, ત્યાં તને કેટલો ટાઈમ રહેવા મળશે એ કે અમને, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए राम लक्ष्मण जिन रावण मारा, नहीं रहे वे लोभी कौरव जूझ मरे रन में, गए राज तज पांडव वन को अग्नि लगी तन में. આગળ પાછળ બીજા પણ છે ને, कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा. હા, તને આ ઘર નથી છૂટતું. 6 ખંડના રાજા ચક્રવર્તીને પૂછી આવતો, कहाँ गए चक्री. હા, એમ કે તાર તને કહે ને અમને બહારમાં ગમે છે ને, એનો ખુલાસો છે ને, તો ત્યાં ખરેખર ગમાડવા જેવું છે કે એ નક્કી કરી લઈએ, અને કેટલો ટાઈમ ત્યાં રહેવો પડશે. પછી એવા સ્થાનમાં ચાલ્યો જઈશ મોક્ષમાં એકેન્દ્રિય તર્યાયમાં ચાલ્યો જાય, અને ઘણો કાળ તો જીવ ત્યાં વ્યતીત કરે છે. જો કહે છે કે ખુલાસા, કેમ કે આપણી તકલીફ હવે એવી છે કે ટાઈમ લિમિટમાં કોર્સ પૂરો કરવાનો છે. એટલે હવે આપણે ટેસ્ટ મેચ નહીં રમાય, વન ડે રમીને જવું પડશે. એટલે બરાબર, દેવેન્દ્રભાઈનો ખૂબ આગ્રહ હતો કે ગમે તે રીતે ઓગસ્ટ મહિનાની શિબિર છે ને, આ એક કેસેટ બનાવીને એમનું ઈચ્છા હવે. જો ટીકા, અહીં આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. એવી સરસ વાતો લખી છે, શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. ગયા વખતે પણ કહ્યું આગળ વધવું છે તોય પણ વધવાનું મન ન થાય એ વાતો છે. શુદ્ધ જીવાસ્તિ કાય, શુદ્ધ પછી જીવ પછી અસ્થિ અને કાય. જીવાસ્તિ કાય, જીવ, અસ્થિ એટલે હોવા, પણ કાય એટલે બહુ પ્રદેશી. અને કેવો તો કે છે શુદ્ધ જીવાસ્તિ કાય. તો કેવો છે, જો પેલાનો નિર્ગ્રંથનો ખુલાસો, નિર્ગ્રંથનો શુદ્ધ જીવાસ્તિ કાય બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. આ પહેલો બોલ કે તમે આત્માને નિર્ગ્રંથ તો કહી દીધો, કેવી રીતે નિર્ગ્રંથ? તો ગ્રંથ એટલે પરિગ્રહ, નિર્ગ્રંથ એટલે નિષ્પરિગ્રહ. તો પરિગ્રહ કેટલા પ્રકારના હોય છે? 24 પ્રકારના પરિગ્રહ. મુનિરાજને કેટલા પરિગ્રહનો ત્યાગ હોય છે? 10 લક્ષણ પૂજામાં આવે છે કે નહીં? પરિગ્રહ 24 ત્યાગ કરે મુનિરાજ. મુનિરાજને કેટલા પરિગ્રહનો ત્યાગ હોય? 24 પરિગ્રહનો. અને તમારે કેટલા પરિગ્રહનો ત્યાગ છે? બોલો, કેટલા પરિગ્રહનો ત્યાગ છે? બોલો. એક નહીં. અરે આવું હોય એક નહીં, એવું બોલું કેટલા પરિગ્રહનો ત્યાગ છે? અહીંયા કુંદકુંદ આચાર્ય કહે છે કે મુનિરાજને 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ છે, એ વાત તમારે નથી કરવી. અમે અત્યારે હાલ તને અત્યારે બધા પરિગ્રહનો ત્યાગ છે અને તારી વાત મુનિરાજની વાત નથી કરતા અમે. તારે વર્તમાન, કેમ કે આ વાત પહેલા નંબરમાં કઈ ચેનલ ચાલે છે નક્કી કરવાની. કઈ ચેનલ? આ શુદ્ધનયના વિષયની વાત ચાલે છે. શુદ્ધનયનો વિષય. દ્રષ્ટાંત એટલા માટે ફરી રિપીટ કરું છું કે સોનીના ત્યાં તમે કોઈ ઓર્નામેન્ટ લેવા માટે જાઓ, કોઈ પણ દાગીનો લેવા માટે ગયા, તો એ વખતે શેનો ભાવ ગણશે? સોનાનો અને મેકિંગ ચાર્જ ગણશે કે નહીં ગણે? બે ગણશે ને. એક ચેઇન લીધી તો સોનાનો ભાવ પણ ગણશે અને મેકિંગ ચાર્જ પણ ગણશે. મહિના પછી પાછી આપવા માટે ગયા
બોલો શું કરશે ભાવ? કેમ? મહિના 2 મહિના પછી પાછી આપવા માટે ગયા. બોલો 2 મહિના પહેરી પાછી આપવા માટે ગયા તો એ સોની શેનો ભાવ કરશે? સોનાનો કે પછી મેકિંગ ચાર્જના પૈસા ગણતરી કરશે કે તમારા ત્યાંથી લીધું છે? એના કે ચેનલ બદલાઈ ગઈ. સમજી ગયા ને? લેવા આવ્યા હતા એ વખતની વાત અલગ હતી. આપવા એ વખતે તમે આપવા માટે આવે છે ને એ વખતે માત્ર સોનું જોઈએ છે. જ્યારે મારે આપવાનું હતું ને ત્યારે મારી પ્રમાણ દ્રષ્ટિ હતી. સોનાને પણ જોતા હતા અને ઘાટને પણ જોતા હતા, બેની કિંમત કરતા હતા. જ્યારે તમે આપવા માટે આવે છે ત્યારે એને સોનું જોઈએ. એટલે અહીંયા જે વાત ચાલે છે ને એ કહે છે શુદ્ધનયના વિશેની વાત ચાલે છે કે આચાર્ય દેવ કહે છે કે હે ભવ્યજી, તારે વર્તમાનમાં કોઈ પરિગ્રહ નથી. તારી વાત કરે છે. ગુરુદેવ શ્રી સમયસારની કઈ ગાથા કે જેમાં 3 વખત ભગવાન આત્મા કહ્યું છે? 72 ગાથામાં 3 વાર ભગવાન આત્મા કહ્યું છે ને. અને ત્યારે ગુરુદેવજી હંમેશા કહે છે કે જો જેમ જગતમાં માતા હોય એ લોરી ગાઈને બાળકને ઊંઘાડે છે, જ્યારે જિનેન્દ્ર ભગવાન વિતરાગી સંતો મોહ નિદ્રામાં સૂતેલા જીવોને ભગવાન આત્મા કહીને શું કરે છે? જગાડે છે. ભગવાન આત્મા કહીને જગાડે છે એનો મતલબ તને ભગવાન આત્મા કહ્યો, તને ભગવાન આત્મા, તને ભગવાન, દરેકને ભગવાન કહીને બોલાવ્યા. એનો અર્થ એ કે ભગવાન કહીને બોલાવ્યા એ ભગવાન તરીકે જોવે પડશે. જ્ઞાનીઓ તને ભગવાન તરીકે જોવે છે ને એ ભગવાન તરીકે જેને જોવે છે એને ભગવાન કહીને બોલાવે છે. સાંભળજો વાત જરા. અને જેમને ભગવાન કહીને બોલાવ્યા એ ભગવાન કહીને બોલાવ્યા તો એમાં પરિગ્રહ હોય કે ના હોય? પ્રશ્ન મારો ખ્યાલ આવે છે? ભગવાન આત્મા કહીને તમને બોલાવ્યા તો જ્યારે ભગવાન આત્મા કહીને બોલાવ્યા એનો મતલબ એ છે કે પરિગ્રહ ના હોય ત્યાં 24 પ્રકાર. જો અંદરમાં પરિગ્રહ સાથે જોવાનો હોય તો પછી ભગવાન આત્મા કહીને કેવી રીતે બોલાવાશે? ખ્યાલ આવે છે? ત્યાં તો ક્રોધી, માની, લોભી, રાગી એ માતાની ઉભી થઈ જશે. હા, નજરની કમાલ છે ને. 14 પ્રકારના જે અંતરંગ પરિગ્રહ છે અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહ છે. પણ એ બધા પ્રકારના પરિગ્રહનો મારામાં પ્રવેશ નથી. છે ના નથી, પણ એ પર્યાયમાં છે. શુદ્ધ જીવાસ્તિકાની વાત ચાલે છે એમાં આનો પ્રવેશ નથી. ભાઈ આપણી પાસે કાર હોય તો કાર ઘરમાં ક્યાં સુધી લઈ જવાય? કાર ઘરમાં ક્યાં સુધી લઈ જવાય? આગળ સુધી લઈ જવાય, અંદર તો ના લઈ જવાય ને. ખ્યાલ આવે છે? એમ મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ છે ને એ પર્યાયના આગળમાં છે. આગળમાં અંદરમાં પોતાનું જે નિજઘર ચૈતન્ય ઘર છે ને એમાં એનો પ્રવેશ ના હોય. આ એક નિજ ઘરને જોવાની વાત છે. હમ તો કબો ન નિજ ઘર આય, એની વાત કરે છે. જો શુદ્ધ જીવાસ્તિકાય બે શબ્દ રહે ને, બાહ્ય અભ્યંતર નીચે પરિગ્રહ લખે છે. જો ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, એકમાં ઘણો બધો સમય જાય હોય છે. પણ વાંચો તમે ક્ષેત્ર, મકાન, કેમ કે આ તો ભાઈ અમે આટલી જમીન અહીંયા રાખી, જમીનના સ્થાને હોય. અને 2 ખેતર રાખ્યા, આટલી જમીન રાખી અને આટલા મકાન રાખ્યા. હવે ખુશ થાય છે, પાપ પાડે છે. તું જેવો છે એવો તે તને ન માને, પરિગ્રહ વગરનો છે. અને તે માન્યો શેના વાળો? પરિગ્રહ વાળો માન્યો અને એનાથી મોટો માન્યો. તે તો પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન છે. હા, એટલું થાય કે 2 છૂટ્યા પછી ખેતરમાં તારો જન્મ થઈ જશે. એટલે તારું ખેતર છે ને, હા, ને જન્મ ત્યાં થઈ જશે. કોઈ કેવી રીતે ઘાસફૂસમાં જન્મ થઈ જશે તારો. અરે અહીંયા તો કહે છે તારું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી જે અમૂર્તિ પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનોની ગુણોનો ધારક અનાદિ એ તારું ક્ષેત્ર છે. નક્કી તો કર. બિલકુલ ગાડી ઊંધે પાટે જઈ રહી હોય તો કેવી રીતે સુરક્ષે છે ભાઈ? ઊંધે પાટે જઈ રહી હોય અને માને કે સવડે પાટે જઈ રહી છે તો પછી એનું સુરટવું મુશ્કેલ છે ને. જો
क्षेत्र, मकान, चांदी, सोनू, અહીંથી 10-15 લાખ રૂપિયા લઈને રાત્રે ગુજરાત મેલમાં મુંબઈ જવાનું હોય તો હું કેવી આવે બોલો? 15 લાખ જોડે લઈને જવાના છે ગુજરાત મેલમાં રાત્રે, હા, અને 10 તોલા 20 તોલાનું સોનું છે, ઊંઘ આવે કે ના આવે? હવે એ કહે છે કે હવે જે હોતા ઊંઘ ઉડી જાય, ચિંતા, ભાર, હવે એનાથી પોતાને મોટું માનવી કેવી મૂર્ખતા છે, સમજણ પડે છે? અને જેની પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા, આનંદ ચતુષ્ટય પ્રગટ થયા, એ જે ધન જેને પ્રગટ થયું એની કોઈ ચિંતા કરી? અને તો નક્કી તો કરે કે ધન કોને કહેવાય, એક વ્યાખ્યાઓ તે બધું ખોટું ગુંટી રાખ્યું છે. ભણ્યો છે જ ખોટી સ્કૂલમાં, સમજાય છે કે તને ખોટી સ્કૂલમાં ભણવામાં આવે, તને બધું ખોટું ભણાવવામાં આવ્યું છે, કે જેના માટે પૂજ્ય ગુરુદેવજી હંમેશા જ્યારે ધનની માને તો ધૂળના શેઠ એમ ગુરુદેવ બોલે છે. ધૂળના શેઠ, ધૂળના શેઠ એટલે સમજી ગયા ને? આ રૂપિયા પૈસા એનાથી શેઠ, ધૂળના શેઠ. ધનને હંમેશા ધૂળ જ કર્યું છે. तन धन को साथी समझा था पर ये भी चले जाते. क्षेत्र, मकान, चांदी, सोनू, धन, धान्य, दासी, दास, कपड़ा અને વાસણ એમ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. અને એ બાહ્ય પરિગ્રહ એક મિથ્યાત્વ, પછી 4 કષાય, ક્રોધ, માન, માયાલોભ, અને 9નો કષાય, એમ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ. 14 ને 10 કેટલા થઈ ગયા? 24 પરિગ્રહ થઈ ગયા. એ કહે છે જો શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પછી શું લખ્યું છે? શું લખ્યું છે? પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી. વાહ! મુનિરાજની પંક્તિ બોલ્યા ને, શું છે? પરિગ્રહ 24 પ્રકાર ત્યાગ કરે મુનિરાજ. એ તો ત્યાગ કરે, અને અહીંયા કહે છે કે પોતે પરિત્યાગ સ્વરૂપ છે. અને છે ને માટે દશા પ્રગટ થાય છે. આદરણીય બ્રહ્મચારી રવિન્દ્ર સાહેબની છે ને મુનિરાજની પૂજામાં એક પંક્તિ આવે છે, બહુ સુંદર છે. ચક્રી ચરણન શિરનાય મહિમા પ્રગટ કરે લે કર બહુમૂલ્ય સુયાગ હમ ભી ભક્તિ કરે. ચક્રવર્તી મુનિરાજના ચરણોમાં ચક્રી ચરણન શિરનાય મહિમા પ્રગટ કરે. 6 ખંડનો સ્વામી ચક્રવર્તી. 6 ખંડ કોને કહેવાય? એનો માલિક એક મુનિરાજ તેના ચરણોમાં માથું ટેકવે છે ને, તો કિંમત કોની વધી ગઈ? ઊંચું કોણ છે બેમાં? મુનિરાજ. મને એ બતાવ્યું કે ચક્રવર્તી મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને મુનિરાજનો મહિમા પ્રગટ કર્યો. જગતના જીવોની સામે મુનિરાજનો મહિમા પ્રગટ કર્યો ને. સાધારણ વ્યક્તિઓ તો ચક્રવર્તીને ઓળખે, ચક્રવર્તીને મુનિરાજનું સ્વરૂપ ખ્યાલ નથી. ચક્રવર્તીનું સ્વરૂપ ખ્યાલ છે કે 6 ખંડનો અધિપતિ. હવે ચક્રવર્તી જેને ચરણોમાં નમસ્કાર કરે તો ભાઈ અજાણી વ્યક્તિને એટલો તો ખ્યાલ આવે ને કે ચક્રવર્તી જેના ચરણોમાં માથું ટેકવે છે તો આ વ્યક્તિ છે ચક્રવર્તી કરતા કઈ અધિક હોવી જોઈએ. ચક્રવર્તીનું પુણ્ય છે, મુનિરાજની પવિત્રતા છે. સમજી ગયા કે મુનિરાજને એવું બહારમાં પુણ્ય નથી સંયોગનું, પણ પુણ્ય કરતા પવિત્રતાની કિંમત વધારે હોય છે. સમજાય છે? કિંમત પવિત્રતાની હોય છે, પુણ્યની નહીં. ચક્રી ચરણન શિરનાય મહિમા પ્રગટ કરે લે કર બહુમૂલ્ય સુયાગ હમ ભી ભક્તિ કરે. મૂળ ગુણ 28 યુક્ત મુનિવર કો ધ્યાનો. હવે આગળ અપના નિર્ગુણ
પ્રગટાવે. શું થાય વિધિનો અર્થ? બોલો શું થાય? અપના નિર્ગ્રંથ સ્વરૂપ. 12માં મુનિરાજ નિર્ગ્રંથ, અને એમને જોયા દર્પણમાં ચહેરો જોયો. મુનિરાજની નિર્ગ્રંથતા જોઈને અને ખ્યાલ કોનો આવ્યો? આ ગાથા મારા નિર્ગ્રંથ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. અપના નિર્ગ્રંથ સ્વરૂપ હમ ભી પ્રગટાવે. પ્રગટાવે એ પર્યાય, અને અપના નિર્ગ્રંથ સ્વરૂપ એ શુદ્ધ જીવાસ્તા. મને પૂજન કરતી વખતે પણ આવી જાતિનો અંદરમાં રમવું જોઈએ ને, અંદરમાં આસ્વાદ લેવો જોઈએ. જો આગળ બીજો બોલ નિર્ગ્રંથ. હવે બીજો કહે છે નિરાગ. જો सकल मोह राग द्वेषात्मक चेतन कर्मना अभावने લીધે નિરાગ છે. તો આ શુદ્ધ જીવાસ્તિકાયનું બીજું નામ શુદ્ધ જીવાસ્તિકાય કેવો છે? હું કેવો છું? નિરાગ છું. કેમ નિરાગ? તેનો અર્થ કર્યો सकल मोह राग द्वेषात्मक चेतन कर्म. અહીંયા જે મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ છે ને, એ જીવના પરિણામ છે. એટલે ચેતન કર્મ લખ્યું. આ જળ કર્મની વાત નથી, બહારમાં દ્રવ્ય કર્મની નહીં. મોહ રાગ દ્વેષ રૂપી જે ભાવ કર્મ છે ને, એ કહે છે કે પર્યાયમાં મોહ રાગ દ્વેષના પરિણામ ભલે હોય, પણ એ કહે છે કે મારામાં એનો શું છે? અભાવ છે. માટે હું વર્તમાનમાં નિરાગ છે. એ બીજો બોલ છે. જો सकल मोह राग द्वेषात्मक चेतन कर्मना अभावने લીધે નિરાગ છે. પછી ત્રીજો છે નિદાન, માયા અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિશલ્ય છે. શલ્ય કેટલા પ્રકારના કહ્યા છે? ત્રણ કહ્યા છે ને. શલ્ય ત્રણ કહ્યા છે: માયા, મિથ્યાત્વ, નિદાન. અને તત્વસૂત્રના સૂત્ર છે ને, નિશલ્યો વ્રતિ. વ્રતિ જે હોય છે ને, એ નિશલ્ય હોય છે. શલ્યનો અર્થ કંઈક કાંટો પેસી ગયો ને શરીરમાં, કાંટો પેસી ગયો અથવા તો કંઈ છરી પેસી ગઈ હોય અંદરમાં, હા, શલ્ય કાંટો. તો એ કહે છે કે જેમ શરીરમાં કાંટો પેસી ગયો હોય અને ચૂભે, એવી રીતે આ માયા નામનું શલ્ય છે. માયાચાર, છલ કપટ. પેલી આપણે નિશલ્ય વ્રતિની થોડી વાત કરીએ છીએ. જે વ્રતિ હોય ને, જ્ઞાની ધર્માત્મા પુરુષ જે વ્રતિ છે, તો કહે છે કે એને એક તો માયાચાર છલ કપટના પરિણામ નહીં હોય. માયા, મિથ્યાત્વ, મિથ્યાત્વ નામનું શલ્ય હોય અને વ્રત હોય, બની ના શકે. વ્રત હોવા માટે મિથ્યાત્વ નામનું શલ્ય નીકળે. એટલે કાંટો છૂટે, કાંટો નીકળે. એ મિથ્યાત્વ નામનું પર્યાયમાં શલ્ય છે ને, વ્રત નહીં હોય. માયાચારના અંદરમાં પરિણામ છે ઠગવાના પરિણામ. તો એ કહે છે કે અંદરમાં એ વ્રત પણ નહીં હોઈ શકે. અને નિદાન, નિદાન મને એને બધા શુભ ભાવના પરિણામ કરે, એના ફળમાં મને ભવિષ્યમાં દેવની પર્યાય મળે ને, બધી અનુકૂળ સામગ્રી મળે ને, નિદાન એને જે પહેલા એવા ભાવ કરે કે મને એનાથી આવું બધું મળે, એવી જાતિની વાંછા પૂર્વક એ જે કરે છે એને પણ વ્રત હોઈ શકે નહીં. કેમ કે વ્રતિ જે છે એને આ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની વાંછા હોતી નથી. આવે છે ને, આમાં છે ને इंद्रादिक पदवी नहीं चाहूं, विषयनि में नाही भाऊं. तो છે ને, इंद्रादिक पदवी नहीं चाहूं. અને જેને નિદાન કરે છે કે મને ઇન્દ્રનું પદ મળે, રાજાનું પદ મળે, એમાં પણ છે ને સમાધિકરણ બીજે પણ આવે છે ને,
दिन रात मेरे स्वामी एम से होगे जो भोग पहले उनका न हो विस्मरण, मैं राज्य संपदाया पद इंद्र का न चाहूं। मैं राज्य संपदा या इंद्र का पद न चाहूं। भले મળી જાય વસ્તુ અલગ છે, અમે એ મળે એટલા માટે આ બધું કરતા નથી। અને જેને આવા પ્રકારના શલ્ય હોય ને એને વ્રત ના હોઈ શકે, માયાની જાતની શલ્ય વૃદ્ધિ, બરાબર છે। એ જે વાત છે ને તત્વના સૂત્રમાં એ ચરણાની યોગની શૈલી થઈ। આ દ્રવ્યાન યુગમાં વાત કરે છે કે પર્યાયમાં આવી જાવ, પાછા આવે। પર્યાયની અંદર મિથ્યાત્વના પરિણામ છે, નિદાનના પરિણામ છે, માયાચારના પરિણામ છે। એ વખતે પણ દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો જ્ઞાયક ભાવ કેવો છે? જ્ઞાયક ભાવ તો નિશલ્ય છે, સમજી ગયા? એમાં કોઈ પણ પ્રકારના શલ્યનો પ્રવેશ થયો નથી। વાત સમજાય છે? હા, એટલે કહે છે ને પ્રમુદિત થાવ, તમે મુદિત થાવ, ખુશી થાવ કે કોઈ ચિંતાનું કારણ। દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ જ રહેલો છે। જો સ્વચ્છંદતાની વાત નથી, આ બહુ શાંતિ સમજવું કે કરો માયાચાર, શું વાંધો છે કે દ્રવ્ય સ્વભાવમાં તો એનો પ્રવેશ નથી, દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ નથી, પરંતુ પર્યાયમાં મોહ રાગ દ્વેષ કરે છે, માયાચારના પરિણામ કરે છે, તો પર્યાયમાં તારે એનું દુઃખ પણ ભોગવવું પડશે। આ તો પર્યાયમાં સુખ પ્રગટ કરવા માટે દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન કરાવવામાં આવે છે। દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન કરાવીને એનો આશ્રય કેમ કરવામાં આવે છે કે પર્યાયની અંદર અનંત ચતુષ્ટય પ્રગટ કરવા માટે। દ્રવ્ય સ્વભાવને થોડું સિદ્ધ થવાનું છે, દ્રવ્ય સ્વભાવને થોડું સુખી થવાનું છે, એ તો સુખ સ્વરૂપ જ છે। દ્રવ્ય તો કહે છે જો પર્યાયને 17 વાર ગરજ હોય તો મારા પગ પકડે, હું તો શુદ્ધ છું, એ માને ને, એ શલ્ય વાળું માને તો એવું નિશલ્ય છે, શલ્ય વગરનું માને તો એવું તો શલ્ય વગર, મને ફરક નથી પડતો। દ્રવ્ય એ કહે છે, આ દ્રવ્યનો વાત છે। શુદ્ધ જીવાસ્તિકાયનો આ વોઇસ છે, આ એનો વાત, મને કોઈ ફરક નથી પડતો, નથી કહેતા? જો મારી પાસે આવે કે ના, મને ફરક એ આવશે તો એને લાભ છે। જેમ ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય એના તમને બેનિફિટ મળે, સમજો સમજો કે છોકરો 12th માં પાસ થયો, એડમિશન લેવાનું છે, તે ફોર્મ ભરે કે ના ભરે એનાથી પેલાને શું ફરક પડવાનો? ભરશે તો ફાયદો છે, નહીં ભરે તો નુકસાન છે। એવી રીતે અહીંયા કહે છે દ્રવ્ય સ્વભાવ કે મને કોઈ ફરક નથી પડતો, હું તો વર્તમાનમાં પરિગ્રહ રહિત છું, નિશલ્ય છું, નિરાગ છું, નિષ્કામ નિષ્ક્રોધ છું। પર્યાયને પોતાની અંદર આ બધી દશાઓ પ્રગટ કરવી હોય તો મારું શરણ લે, મારો આશ્રય લે, અને હું પ્રોમિસ આપું છું, જેન્ટલમેન પ્રોમિસ આપું છું કે પર્યાય મારા પગ પકડશે, પર્યાય મારો આશ્રય લેશે તો પર્યાયની અંદર આ બધો મોહ રાગ દ્વેષનો કચરો હું ભગાવી દઈશ, નહીં ઊભું રહે। તાકાત નથી કે મારું શરણ લે, જેમ સ્વર્ગના દેવો નીચે નરકમાં જાય ને તેનું તેજ એવું હોય છે ને એ બીજા બધા ભાગે ભાગે, નહીં ઉભા રહે ત્યાં। એવી રીતે કહે છે કે જ્યાં પર્યાય દ્રવ્ય સ્વભાવનું શરણ લીધું ને તો ચૈતન્યનું તેજ એવું છે ને કે મોહ રાગ દ્વેષ ક્યાં ચાલે જશે કઈ ખબર નહીં પડે। એ દ્રવ્ય સ્વભાવની ગેરંટી છે। એટલે તો ગુરુદેવ કહે છે જગતમાં એવું કહેવાય છે કે વિશ્વાસથી વહાણ તરી જાય છે, વિશ્વાસથી વહાણ તરી જાય। એમ અહીંયા શ્રી ગુરુ કહે છે એક વખતે અમારી વાત ઉપર વિશ્વાસ તો મૂક, અંદરમાં જોતો ખરો કે તું અંદરમાં નિર્ગ્રંથ દેખાય છે કે નથી દેખાતો, નિષ્કામ અંદર તારું સ્વરૂપ દેખાય છે કે નથી દેખાતું, ક્રોધ વગરનો તું દેખાય છે કે નથી દેખાતો, રાગ વગરનો તું દેખાય છે કે નથી દેખાતો। અમને તું દેખાય છે ને, અમને તું મોહ રાગ દ્વેષ વગરનો, પરિગ્રહ વગરનો, નિર્ગ્રંથ, નિષ્કામ, નિર્માણ, નિર્મૂઢ અમને દેખાય છે ને અત્યારે,
અમે તને એ જોઈએ છે એ રીતે, એટલે તને જોવાનું કહીએ છીએ. અને અમે એ દ્રવ્ય સ્વભાવને કેવી રીતે જોવો એ પણ સમજાવીએ છીએ. શું કહ્યું? ખ્યાલ આવે છે કે નહીં? તું કહે છે મને તો શરીર જ દેખાય છે, મને તો મોહ રાગ દ્વેષ દેખાય છે. અમે એ પણ સમજાય છે કે કેમેરો કેવી રીતે ચલાવવાનો, કેમ કે દ્રવ્ય સ્વભાવનો ફોટો કેવી રીતે પડે એ પણ અમે સમજાવીએ છીએ. કે પર્યાયાર્થી જ્ઞાનના ચક્ષુને શું કરવાના? સર્વથા બંધ કરવાના. હા, જેમ ડાબી બાજુ દુકાન છે ને જમણી બાજુ ભગવાન છે, દ્રષ્ટાંત. ડાબી બાજુ દુકાન છે ને જમણી બાજુ ભગવાન છે. તો ભગવાનને જોવાના હોય તો શું કરવાનું? ડાબી બાજુ જોવાનું શું કરવાનું? બંધ કરો. તમે જોવાનું બંધ નથી કરવાનું. શું? જોવાનું બંધ નથી કરવાનું. જોવાનું બંધ કરવાનું તો વાત પૂરી થઈ ગઈ. ડાબી બાજુ જોવાનું બંધ કરો. એનો મતલબ તમે કઈ બાજુ જોવો? દ્રષ્ટાંત જમણી બાજુ જોશો તો ભગવાન દેખાશે. જો જોવાનું બંધ કરી દેશો તો તું આંધળો થઈ ગયો. એમ અહીંયા જ્ઞાનને કહેવામાં આવે છે કે તું પરદ્રવ્ય અને પર્યાયની સામે જોવાનું શું કર? બંધ કર. પરદ્રવ્ય અને પર્યાયની સામે જોવાનું બંધ કર. જોવાનું બંધ કરવાનું નથી કહેતા અમે. પરદ્રવ્ય અને પર્યાયની સામે જોવાનું બંધ કર્યું તો પછી જોવાનું ક્યાં રહ્યું? અંદરમાં પોતાનો શુદ્ધ આત્મા દેખાશે. અને એ જોયો ને તો જે ફોટો પાડી કામ બંધ કરે, પછી બાજુ જોવાનું બંધ કર્યું, આ બાજુ જોયું તો કહે છે કે આ તને દેખાશે કે આ તો સાચી છે કે વર્તમાનમાં હું નિર્ગ્રંથ છું, નિષ્કામ છું, નિર્માણ છું, નિર્મૂળ છું ને. 38ની ગાથા સમય 7માં 38ની ગાથામાં જ કહ્યું છે ને. પછી બોલાય 38ની ગાથામાં જે અપ્રતિબુદ્ધ જીવ હતો, અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ જીવ હતો, શ્રી ગુરુએ એમ કહ્યું હતું કે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન એ તું એક છે, જ્ઞાન દર્શન વાળો છે, આ છે. પણ એ માનતો નહોતો. અનાદિથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. પછી શ્રી ગુરુએ જ્યારે એને કહ્યું ને, વારંવાર વિચાર કરવા લાગ્યો અને અંદરમાં 5 લબ્ધિ પૂર્વક સમ્યક્તની પ્રાપ્તિ કરીને ત્યારે હવે એ બોલવા લાગે કે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન. શ્રી ગુરુએ કહ્યું કે તું એક છે, શુદ્ધ છે, સદારૂપી છે. પછી એની અંદરમાં જોયું ને બોલ્યો કે હું એક શુદ્ધ સદા. એ કહે છે ત્યાં નજરના આળસેના જોયા હરી. નજરની આળસ છે, બાકી તો છે પૂજ્ય બેન્સના બોલમાં છે ને, જાગતો જીવ ઊભો છે તે ક્યાં થાય? જરૂર પ્રાપ્ત થાય. શું અર્થ થાય એનો? જાગતો જીવ ઊભો છે. શું થાય બોલભાઈ એમાં? જાગતો એટલે જાણનાર, જ્ઞાયક. જાગતો જ્ઞાયક આત્મા છે ને, એ જાણનાર છે, જ્ઞાયક. જાગતો જીવ ઊભો છે. ઊભો છે ધ્રુવ છે. ધ્રુવ છે. પર્યાય જે છે બીજા સમય શું થઈ જાય? આ તો આત્મા જ્ઞાયક સ્વરૂપે સદા મોજૂદ છે. એટલે મેં કહીએ છે કે તું અંદરમાં જો તો તને આવું તું દેખાય. અને આમ થોડો વિચાર કરીએ, આચાર્ય દેવે આ ના લખ્યો તો શું વાંધો હતો એમને? બોલો, આ ના લખ્યો તો શું વાંધો હતો? આ બધું સમયસાર, પ્રવચનસાર, નિયમસાર ના લખ્યો હતો એને શું વાંધો હતો? તો એ વાત શાંતિથી સમજવી. એને શું? એ તો છઠ્ઠા સાતમામાં એમને તો આ નિર્ગ્રંથ ને નિર્મૂળ ને નિષ્કામ ને નિર્દોષ એમને તો એમનો આત્મા જોયું જ હતો ને. એમને શું ફરક પડતો હતો? પણ સમયસાની સ્તુતિમાં જે બોલે ને, સો શાંતિ દેખી સરિતને કરુણાભિનાર હૃદયે ભરી મુનિ કુંદ સંજીવની સમય અમૃત તરે. એમને કઈ ફરક નહોતો પડતો ના લખ્યું હોત તો એ, પણ એમને
જગતના જીવો પર કરુણાનો ભાવ આવ્યો. કરુણાનો ભાવ આવ્યો. જેમ અહીંયા શું કહેવાય ને, રોડ ઉપર જતા હોય અને એકદમ કઈ કૂતરા એકદમ ભૂમના બચ્ચાને પકડ્યું છે તો તરત જ આપણને બચાવવાનો છોડાવવાનો ભાવ આવશે કે નહીં? આપણે પકડ્યું તો તરત છોડાવવાનો ભાવ આવશે ને. કેમ કે એના પ્રત્યે શું છે? કરુણાનો ભાવ આવે તો છોડાવવાનો ભાવ આવે છે ને. બસ એવી રીતે આ વિતરાગી સંતોને, જ્ઞાની ધર્માત્મા પુરુષોને જેમ પેલા કૂતરાએ ભૂમ પકડ્યું છે ને, એમાં મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ કષાયોની ભઠ્ઠીમાં સળગી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે આને કષાય ખાના માળ્યા છે. કષાય ખાના સમજાય છે કે નહીં? મોહ રાગ દ્વેષ અને એમાં ફસાયો છે, મહાન દુઃખી છે. એટલે કરુણાનો ભાવ આવ્યો અને એમની આ ગાથાઓની રચના થઈ ગઈ છે. કરુણા વિના હૃદય મુનિ કુંદ શું છે? પછી સંજીવનીનો શું અર્થ થાય? સંજીવની શું અર્થ થાય? ઘણી બધી હોસ્પિટલોનું નામ સંજીવની હોય છે. સંજીવની શું અર્થ થાય ચંપકભાઈ? સંજીવની જડીબુટ્ટી. હા, માણસ મરે નહીં. આપણે સંજીવની ખાવ તો ક્યારેય મરો નહીં. હોસ્પિટલ નામ તો સંજીવની હોય, પણ રોજ 10 મરતા હોય ત્યાં. ખ્યાલ આવે કે નહીં? એ બને કે ના બને? અને આ સંજીવની કેવી છે? કંદકુંદેવે જે આપી છે, જડીબુટ્ટી કેવી છે કે મરવાની વાત તો છોડો, આ તો એ સંજીવની છે કે જેનો જન્મ નથી. મારે જન્મ નહીં, મારે મરણ. એ તત્વને બતાવવા વાળી સંજીવની છે. મરણ કોનું થાય? જે જન્મ્યો હોય ને એનું મરણ. મારે જન્મ નથી ને મરણ છે એનું મારે. હા, ક્યાં ભીતિ જ્યાં અમર જો. ત્રણ થયા નિશ્ચય. પછી ચોથું હવે જુઓ. શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ જીવાસ્તિ કાયને મળી ગયું ને. જો દરેકમાં ખુલાસો કરે છે પાછા પદ્મ પ્રબંધારે સંતોષ નથી થતો. પેલું ઉપર તો શુદ્ધ જીવનું સ્વરૂપ ટીકામાં પેલું નથી શુદ્ધ જીવનું સ્વરૂપ, પછી દરેક વખતે રિપીટ કરાવે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ જીવાસ્તિ કાયને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ હોવાને લીધે સર્વ દોષથી વિમુક્ત છે. ઉપર મૂળ ગાથા છે ને, સર્વ દોષ વિમુક્ત. તો સર્વ દોષ વિમુક્ત નો અર્થ કર્યો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મનો મારે અભાવ છે. વર્તમાનમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો મારામાં અભાવ છે, માટે સર્વ પ્રકારના દોષથી વિમુક્ત છું. કેમ કે દોષ જોવામાં આવશે તો ક્યાં જોવામાં આવશે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ જે છે ને, જે આમાં લખ્યું ને છડામાં, જ્ઞાન શરીર ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા એ નિકલ અમલ પરમાત્મ ભોગે સર્વયનંતા. જ્ઞાન શરીરી પછી શું છે? ત્રિવિધ કર્મ. પછી શું છે? મલ એટલે દોષ. દોષ કર્મ મલ દોષ. ત્રિવિધ એટલે ત્રણ. કયા? જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત. કોણ? સિદ્ધ મહંતા. તો છડાળામાં જે વાત કરીએ સિદ્ધ પરમેષ્ઠીની વાત કરી કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ સર્વ પ્રકારના દોષથી રહિત થયા. અને આ ગાથામાં શું કહે છે? શું કહે છે આ ગાથામાં? સિદ્ધ ભગવાન જે છે ને, તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત થયા છે, સર્વ દોષ રહિત થયા છે. જ્યારે અહીંયા કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી આ પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માને જોવામાં આવે તો વર્તમાનમાં હું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ સર્વ પ્રકારના દોષથી રહિત છું. આ સમજાય છે કે નહીં? આના કરતા બીજી કઈ ખુશીની વાત હોય જીવ માટે?
જ્યારે આમ બહુ શાંતિથી જીવ એક એક વાતને રસ લે, ગંભીરતાથી આ બધા વાક્યોની નોંધ કરે ને, એક એક વાક્યને ગંભીરતાથી પોતે એને એની શું કહેવાય અંદરમાં ઊંડો ઉતરીને એક એક લાઈનનો વિચાર કરે, ત્યારે એને એક ગુરુદેવની એક પંક્તિ વારંવાર જે કહેતા હતા, ભાગ્યશાળી હોય એના કાને આ વાતો પડે છે. બાકી ઉપર ટપકે તો એમ લાગશે કે હા પ્રવચન ના કરે નિરાવરણ આત્મા આવું છે, આત્મા આવું છે. પણ આવા આત્માનો સ્વીકાર કરવાના ફલમાં તને શેની ઉપલબ્ધિ થાય છે, અને આવા આત્માનો અસ્વીકાર કરવાના ફલમાં તને શું લોસ છે, શું નુકસાન છે, એ બે વાતનો વિચાર કરે, ત્યારે તને ખ્યાલ આવશે કે આ ભાગ્યશાળી હોય એના કાને વાતો પડશે. આને તો જીએસટી ના સેમિનાર કરવામાં તેમ લાગે કે ભાગ્યશાળી હોય એને આની શિબિર એટેન્ડ કરવા મળે. દોડે દોડે જાય, એટેન્ડ કરે, બરાબર ધ્યાનથી સાંભળે, ચાર માણસને પૂછ કરે, શું થશે, શું થશે, શું થશે, શું થશે, શું થશે. હા, કેટલી બુદ્ધિ લગાવી હશે આને, એટલી બુદ્ધિ કોઈ દિવસે આ જીનવાણીનો સ્વાધ્યાય કરવામાં એટલો ઉપયોગ લગાવે છે. આ દરેક અહીંયા પોતે વિચાર કરે, શું થશે, શું થશે. ધંધો વ્યાપાર ગવર્મેન્ટ બંધ કરાવે, 10 દિવસથી કેમ બંધ જ છે બધું, જીએસટી બંધ ધંધો, અને જીનવાણી સાંભળવા માટે આવવું હોય, ગ્રાહક બીજે ચાલ્યો જાય, ગ્રાહકનું શું થાય, દુકાન આમ થઈ જાય, આમ થઈ જાય, એટલો પણ જીવને પુણ્યનો ભરોસો નથી ને. હા, સમજાય છે. પણ મૂળ વાત એ છે કે એના ભાગ્યમાં એટલું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે, જીનવાણી સાંભળવાનું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે ને. બહારમાં માને જે વધારે શું કહીએ, એવા એવા જીવો ક્યાંથી જીનવાણી સાંભળવા માટે પ્લાનિંગ કરીને આવતા હોય છે, અને આપણે એમાં તો ટોટલજીની જે એક સીધી લાઈન છે કે અમને તારું ભવિષ્ય ઉજળું નથી દેખાતું ભાઈ. જો કેમ કે અહીંયા જે લખી ને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહી, એ મારું સ્વરૂપ છે, એ વાત તો બરાબર છે. પણ ધ્યાનના સૂત્રમાં આગળ જતા એમ લખ્યું છે કે મારામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ તો નથી, એ તો બરાબર છે. પણ મારી તાકાત એવી છે ને કે મારો આશ્રય લેવામાં આવે ને તો પર્યાયમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ઉભા ના રહે. એટલે ત્યાં સૂત્ર લખ્યું, सकल कर्म क्षय कारण स्वरूपो अहम. ऊंची बात, सकल कर्म क्षय, द्रव्य कर्म, भाव कर्म, नो कर्म, सकल कर्म क्षय कारण स्वरूपो हम. હું એ કારણ શું કે મારું શરણ લેવામાં આવે. આ લાઈટ ની અંદર અંધારું હોય, લાઈટમાં તો અંધારું ના હોય, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય. પ્રકાશમાં તો અંધકાર ના હોય, પણ પ્રકાશ કહે છે કે મારી તાકાત તો એ છે ને, મારામાં તો અંધકાર ન હોય, હા, પણ હું જ્યાં હોઉં ને ત્યાં અંધકાર પણ ના ઉભો રહી શકે. હું એ સમજાય છે કે નહીં? એમ આ ચૈતન્યનો પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, ચૈતન્ય જ્યોતિ એ કહે છે કે હું એ તત્વ છું કે મારામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, અંધકાર મારામાં તો ન હોય, પણ મારો જે આશ્રય રહેશે ને એની પર્યાયની અંદર પણ અંધકાર જોવામાં આવતો એ તત્વ છે. એટલે સુધી થયું વિશેષ ચર્ચા વિશે કાલના સ્વાધ્યાયમાં કરીશું.
श्रीमान कुंकुंद आचार्य देव द्वारा रचित नियम सार परमागम में शुद्ध भाव अधिकार 44 गाथा से निर्ग्रंथ छे निष्काम छे क्रोध जीव निरमान छे निशाय के मनिराग निरमन सर्वदोष विमुक्त छे। तो कुंद आचार्य देवे आत्मा आवो छे थाय से आवो एवं नहीं, आत्मा आवो थाय से नहीं पण आत्मा आवो छे અને હું આત્મા છું એટલે આપણે આવું પણ વિચારી શકીએ ને, આપણે આવું ચિંતન કરી શકીએ જે લખે ને કુંદકુંદાચાર્ય એવી કે આત્મા આવું છે તો આપણે આવું બોલી શકીએ ને હું નિર્ગ્રંથ છું, निर्ग्रंथ छूं निष्काम छूं क्रोध हूँ जीव की जगह हूँ निर्ग्रंथ छूं निष्काम छूं क्रोध जीव निर्माण छूं निशाय छूं निराग छूं निरमन छूं सर्वदोष विमुक्त छूं હું છું અને કેવી રીતે હું આવું છું એ વાત તો બરાબર છે પણ એનો ન્યાય લોજિક શું છે કે ભાઈ હું નિષ્કામ તો છું વાત બરાબર છે એગ્રી, निर्ग्रंथ छू ये बात बराबर पण तने समझाओ कि હું निर्ग्रंथ छूं तो केवी रीते मारामां निर्ग्रंथपणुं घटित थाय छे, केवी रीते मारामां निष्कामपणुं निक्रोधपणुं निर्मल निर्माणपणुं मारामां केवी रीते घटित थाय। तो पद्म ब्रह्मधारी देव ये वातने विस्तारथी समजावे छे। जो एमां અહીં આગળ સુધી આપણે આવ્યા હતા, 4 બોલ જોયા હતા, આગળ હવે આગળનો બોલ છે જો નીચેની ત્રીજી લીટી 4 જોયા આપણે, એક નિર્ગ્રંથ, પછી બીજો કયો જો નિર્ગ્રંથ, પછી નિરાગનો જોયો, પછી નિશલ્ય અને ચોથો કયો જોયો સર્વ દોષથી વિમુક્ત છે। આટલા બોલ જોયા ને આપણે। હવે આગળ કહે છે જો शुद्ध निश्चय नहीं नियम सारा पड़े शुद्ध निश्चय नहीं निज परम तत्वनी पण वांछा नहीं होवाथी निष्काम से। એટલી સુંદર વાત લખી છે। એક લાઈન વાંચીને જે સમય સારની સ્તુતિમાં લખ્યું છે ને बनाम पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाई मूल्य ना करी। एक लाइन वांचीने ख्याल आवे छे કે कुंद देवे અને પદ્મ બ્રહ્મધારી દેવે જે આ ભગવાન બનવાના મંત્રો જે બતાવ્યા છે કાલે સાંજે પડ્યું ને જેનો આવા ઊંડા સર્પે નિકૃષ્ટ કાળમાં सापी से जेनो पुण्यनो उदय होय एना काने आनी वातो पड़े छे। बाकी आवा हल्का काळनी अंदर आनी सर्वोत्कृष्ट वातनो योग बनवो એટલું સાધારણ હોતું નથી। હું કહે જો નિષ્કામની કેવી સરસ વ્યાખ્યા કરી, શુદ્ધ નિશ્ચય નહીંથી निज परम तत्वनी पण वांछा नहीं होवाथी निष्काम सर्वा। मने समझो बहारना 5 इंद्रियना विषय भोगनी सामग्री, बहारमा मान सन्मान, बहारमा सारा संयोगो मळवा, देव पदनी प्राप्ति,
ઇન્દ્રપદ મળે, રાજપદ મળે, એની વાંછા તો પ્રશ્ન જ નથી, એ નહીં. આપણે ખાલી ઇન્દ્રાદી તો પદવી નહીં ચા, એ નહીં. પણ આપણે એક પંક્તિ ભૂલી છે ને, ચા છે ને, હા બરાબર છે. ચાહ નહીં રમણી તણી છે ને, ચાહ ઉરમાં એક વસે છે. મને સમજો, મને બહારમાં આ બધી ચીજ વસ્તુ પ્રાપ્ત થાય એની કોઈ મારી વાંછા નથી. હવે જે જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ ગુણાનુવાદ ભક્તિ કરીને બહારની ચીજ વસ્તુઓની માગણી કરે છે, એટલે કે એવી અભિલાષાથી ભગવાનની પૂજા ભક્તિ કરે છે કે શરીર સારું રહે, પરિવારમાં બધું સારું રહે, ધનાદિની પ્રાપ્તિ થાય, એવી માગણી, એવી ઈચ્છાથી જે ભગવાનની સ્તુતિ ભક્તિ કરે છે, એ તો ભગવાનના સ્વરૂપને સમજ્યો જ નથી. એ તો ઘણો દૂર છે, એ તો પાપનો બંધ કરી રહ્યો છે, એની તો વાત નથી. અહીંયા સમજો ક્યાં આપણું એકદમ વાતો એવી છે કે એની માગણી તો ના કરે. આવે છે મહાવીર ભગવાનની પૂજામાં, जिनको त्यागे तुम तुच्छ जान, जिनको त्यागे तुम तुच्छ जान. अरे मोबाइल हो ने 50 लाख શું કહેવાય, 50,000 નો કે લાખ નો કે 2 લાખ નો મોંઘા મોબાઈલ, મોંઘા કોમ્પ્યુટર, મોંઘી ગાડીઓ. હમણાં પણ કીધું ક્યાં કોઈ જગ્યાએ અમદાવાદમાં કોઈ એરિયામાં 12 કરોડનો ફ્લેટ, ફ્લેટની કિંમત 12 કરોડ. તો અહીંયા સમજો શું કહેવું છે, જિનેન્દ્ર ભગવાન તો એને તુચ્છ જાણીને છોડીને ચાલે ગયા છે. વાત સમજો, તુચ્છ તુચ્છ સમજી ગયા ને. જેમ પેલો ગળામાંથી પેલો ગળપો નીકળે ને, ગળપો, એની સામે કોણ જોવે છે? બોલો, ગળપો નીકળે એની સામે કોણ જોવે છે? નથી જોતું ને કોઈ. એમ જ્ઞાની ધર્માત્મા પુરુષો તો આ બધા 12 કરોડનું ગુરુદેવના શબ્દોમાં કે 200 કરોડનો બંગલો હોય તો એક સમ્યક દૃષ્ટિ જ્ઞાની પુરુષ તો એને નાકના મેળ સમાન જાણે છે. એનો કોઈ મહિમા નથી આવતો જ્ઞાનીઓને. જો મહિમા આવે તો જ્ઞાની કેવી રીતે કહેવાય? કેમ કે એને તો એના જ્ઞાન શ્રદ્ધામાં પોતાનો ચૈતન્ય મહેલ જોયો છે, અને ચૈતન્ય મહેલની સામે આની કોઈ કિંમત છે નહીં. એટલે જે બોલે કે जिनको त्यागे तुम तुच्छ जान, हम उन्हें मानते हैं. हम નો અર્થ ત્યાં ખરેખર તો એવો ભાવ બને છે કે હમ મને નથી લાગુ પડતું, હવે નહીં આવે ખ્યાલ. जिनको त्यागे तुम, નથી ખ્યાલ આવે છે? जिनको त्यागे तुम तुच्छ जान, પછી શું બોલીએ છે? હા, हम से કે વે છે, શું છે? વે છે. वे माने अज्ञानी. ख्याल આવે છે કે નહીં? जिनको त्यागे तुम तुच्छ जान, देव उन्हें मानते हैं महान. माने जिनेन्द्र भगवान હવે જો એમને શ્રવણ શરણનો વૈભવ પણ છે બહારમાં, પણ ક્યાં ડૂબેલા છે? સ્વરૂપે ડૂબેલા, નમન તુજને ઓ જીનવરા. એવું પુણ્ય બીજા કોઈનું તો હોતું નથી. પ્રવચન સાર ગાથા 45 એમાં લખ્યું પુણ્ય ફલા અર્હંતા. તમારે ખરેખર જો પુણ્યનો ઉદય પણ જોવો હોય ને, પુણ્યનો ઉદય, તો કહે છે
સમૂહ શરણમાં ભગવાનનો જે પુણ્યનો ઉદય છે ને, સમસ્ત પ્રકારના કલ્પવૃક્ષ જેમને ફળ્યા છે, એ પુણ્યના ઉદયને જોવે ત્યારે ખ્યાલ આવે કે બહારમાં જે લૌકિકમાં સ્થૂળ દ્રષ્ટિથી કે એમની પાસે આમ છે ને આમ છે ને આમ છે, 10 પ્લેન છે એમની પાસે, 20 પ્લેન છે, તો કે જે ભગવાનનું પુણ્ય જોવે તેની સામેને ખબર પડે કે પુણ્યનો ઉદય પણ કોને કહેવાય. પણ વાત અહીંયા એ છે, સમજો કે આવા પ્રકારનો પુણ્યનો ઉદય હોવા છતાં એ તો પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. બરાબર? અહીંયા કહે છે કે અમને એ બધા બહારના સંયોગોની વાંછા તો નથી. આ નિષ્કામ બોલનો ખુલાસો ચાલે છે. નિષ્કામ, અમારી કોઈ કામના નથી, વાંછા નથી અમારી કે અમને આ બધું મળે. નિષ્કામ એક વાત એ બહારની વાત. इंद्रादिक पदवी नहीं चाहूं, विषयनि में नहीं लोभाऊं. પછી શું બોલીએ છે? રાગાદિક દોષ હરીજે, પરમાત્મા નિજ પદ ધીજે. તો નીચેની લીટીમાં શેની માગણી કરી? પરમાત્મા નિજ પદ ધીજે, વાંછા કરી. અને આપણે દેશમાં બોલીએ છે ને, मेरे न चाह कछु और ईस, रत्नात्रय निधि दीजे मुनीस. શું અર્થ થાય એનો? मेरे न चाह कछु और ईस, મને બહારના બધા સંયોગો તો નથી જોતા, એ નથી. પણ શું જોઈએ છે? રત્નત્રય નિધિ બીજે મુનીસ. મને બસ મારી પર્યાયમાં શેની પ્રાપ્તિ થાય? સર્વે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય, એ મારી વાંછા છે. અહીંયા આ બોલમાં એ કહે છે કે મારે એ નહીં, એ નહીં. ખ્યાલ આવે છે? મને એની વાંછા નથી. સોગાની સાહેબના બોલ યાદ આવી જાય બધા વાંચીને. મારે સમ્યક દર્શન નથી જોઈતું, મારે કેવલ જ્ઞાન નથી જોઈતું, મારામાં તો અનંત સર્વત્ર મારો સ્વભાવ છે. પછી મારે કેવલ જ્ઞાનની શું જરૂર છે? કેવલ જ્ઞાનની જેને જરૂર હોય એમ મારે પોતાને અધૂરું માને. મારે કેવલ જ્ઞાન જોઈએ, મારે સમ્યક દર્શન જોઈએ, મારે સમ્યક જ્ઞાન જોઈએ, એને પોતાને કેવું માન્યો? અધૂરું માન્યો. અને એ પ્રભુ તો સબ બાતે પૂર્ણ, તો સર્વ બાતે પૂર્ણ છે. સોગાણીજી સાહેબના એક એક બોલ છે, મારે નથી જોઈતું. હું તો છું ને, વર્તમાનમાં હું કૃતકૃત્ય છું, મારે કૃતકૃત્ય થવાનું નથી. તો સામે બોલ વાંચો જો. શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવા. આ ત્રીજું સ્ટેપ આવ્યું. એટલા માટે આપણે એક સ્ટેપ બાંધી રહ્યા છે. પહેલું બહારમાં કહ્યું, મોબાઈલ, ટીવી, કપડા, દાગીના, વસ્ત્ર, એ મારે ના જોઈએ. બરાબર છે કે નહીં? અંદરમાં આવ્યા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે કે એ મારે ના જોઈએ. કેમ કે એ જેને જોઈએ ને એની દ્રષ્ટિ તો પર્યાય ઉપર રહી પાછી, મારે ના જોઈએ. અને બીજી વાત કહ્યું કે હું પૂરો છું ને, મારે ના જોઈએ. અને ત્રીજો બોલમાં અહીંયા કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવા. મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો મારે ન જોઈએ, પણ જેના આશ્રય રત્નત્રય પ્રગટ થાય છે ને, રત્નત્રય, એની પણ મને વાંછા નથી. કેમ કે તો હું છું ને, એની પણ મને વાંછા નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવા. આવે છે ને પૂજન એક પંક્તિ છે, નિષ્કામ પરમ જ્ઞાયક પ્રભુવર
जब से दृष्टि में आया है। શું કહ્યું પંક્તિમાં? કેવું છે આ આત્માનું શું નામ આપ્યું? નિષ્કામ પરમ ધ્યાયક પ્રભુવર. આવી ગઈ ને 44 ગાથા આવી કે ના? આવી બોલો પૂજા વિપુલભાઈ 44 ગાથા આવી ને. બે વાર ચાર લખ્યું છે. ચોથો ગુણસ્થાન પ્રગટ થાય, ચોથો ગુણસ્થાન પ્રગટ થાય. આનો સ્વીકાર કરે તો નિષ્કામ માને કોઈ પણ પ્રકારની જેમાં વાંછા નથી. નિષ્કામ પરમ જ્ઞાયક પ્રભુવર जब से दृष्टि में आया है. तो सुन थયું विभु ब्रह्मचर्य रस प्रगट हुआ. શું તો પ્રગટ થયું? બ્રહ્મચર્યનો રસ પ્રગટ થયો. વિભુ બ્રહ્મચર્ય રસ પ્રગટ હુआ दुर्दांत काम विनसाया. પૂજાની અંદર પણ ઊંચા પ્રકારના અધ્યાત્મના ભાવો ભરેલા છે. કાલે જે બોલાવ્યો હતો ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત હોવાના કારણે હું કેવો છું? શું હતું એનો અર્થ? સર્વ દોષથી વિમુક્ત છે. એ પણ એ પૂજામાં આગળ છે છંદ, બહુ સુંદર છંદ લખ્યો. દ્રવ્ય ભાવનો કર્મ શૂન્યમ चैतन्य प्रभु जब से देखा. प्रभु अंदर प्रभु केवो प्रभु ने केवो જોયો તે? પ્રભુને જોયો તે પ્રશ્ન મને બતાવો આત્મા કેવો હશે? જવાબ આપો, નાસ્તિથી જવાબ આપો. નાસ્તિથી દ્રવ્ય ભાવ નો कर्म शून्यम चैतन्य प्रभु जब से देखा. એને જોયું ને દ્રવ્ય ભાવનું કર્મ શૂન્ય. તો શું થયું? શુદ્ધ પરિણતિ પ્રગટ હુઈ. આ ફળ આવ્યું. એને જોયું ને, જેમ સ્નાન કર્યું તો શું ફળ આવ્યું? કે ઠંડક લાગી. ભોજન કર્યું તો શું લાગ્યું? કે ભાઈ ક્ષુધા શાંત થઈ ગઈ. દ્રષ્ટાંત છે. ભોજન કર્યું, ક્ષુધા શાંત. ભોજન કર્યા પછી એ સાહેબ ભૂખ લાગી છે, બહુ જ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. એનો મતલબ ભોજન કર્યું. સમજાય છે કે નહીં? અને હવે બિલકુલ ભૂખ નથી, એનો મતલબ ભોજન કર્યું છે. એવી રીતે કહે છે જે ભોજન કરે તો ભૂખ દૂર થઈ જાય, તૃપ્ત થઈ જાય. ના અસ્થિતિ કે તૃપ્ત થઈ ગયું. એવી રીતે અહીંયા કહે છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત પોતાના ચૈતન્ય પ્રભુને જ્યાં જોયો ને તો કહે છે શુદ્ધ પરિણતિ પ્રગટ હુઈ મિટતી પર ભાવો કી રેખા. શુદ્ધ પરિણતિ પ્રગટ હુઈ मिटती परभाव. અને એક સિદ્ધ ભગવાનની પૂજામાં પણ આવે છે નિષ્કામનો એક છે ને જયમાલા. આપણે રાષ્ટ્રીયની સાહેબની પૂજા છે. निष्काम प्रवाहित हरि लोर क्या काम काम की ज्वाला. છે કે નહીં? શું અર્થ થાય? શું છે પછી? પાતાલ મધુ. તેની ઉપરની જે પંક્તિ બોલ્યા ને, શું બોલ્યા? નિષ્કામ પ્રવાહિત હર હિલોર. સિદ્ધ ભગવાનની પૂજામાં છે ને નિષ્કામ પ્રવાહિત, પ્રવહી રહી છે, દ્રવી રહી છે. હર હિલોર, જેમ સમુદ્રમાં દરેક મોજા આવે ને
તો પૂનમના દિવસે દરિયામાં જે મોજા આવે એ નીચા હોય કે ઉપર ઉછળેલા હોય? પૂનમના દિવસે જે મોજા ઉછળે કેવા હોય? કેટલા ઊંચા મોજા ઉછળતા હોય ને, દરેક મોજા ઉપર ઉછળીને આવે. એમ અહીંયા કહે છે સિદ્ધ ભગવાનને દરેક સમયની પર્યાય કેવી ઉત્પન્ન થાય છે? નિષ્કામ પ્રવાહિત હરહિલોર. દરેક સમયમાં क्या काम, શું કામ છે? કામ કી જ્વાલા. દેવા ને क्या काम, काम की ज्वाला. સમજી ગયા? બે વાર કામ શબ્દ આવે. એક તો કામ એટલે તમારે મારું શું કામ છે, અને બીજો કામ મળતા પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની ભાવના, એ કામ. તો કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ ભોગવવાની ભાવના એ કામ. એ કામનું મારે શું કામ છે? સિદ્ધ ભગવાન કહે છે મારે આ કામનું શું કામ છે? કેમ કે દરેક સમય, હરેક સમય મારી પર્યાયમાં તો કેવા હિલોળા આવે છે, મારી પર્યાયમાં કેવો ઉત્પાદ થાય છે? નિષ્કામ પ્રવાહિત હર હિલોળ. અને અહીંયા બોલમાં કહે છે કે આવી દરેક સમયની પર્યાય આવા પ્રકારનો ઉછાળો લઈને ઉત્પન્ન થાય છે ને, એ તત્વ હું છું, નિષ્કામ તત્વ હું છું. અને એ કહે છે કે મને એની પણ વાંછા નથી, કેમ કે તો હું છું. સમજાય છે કે નહીં? હા, જો કેમ કે જો વાંછા તો કોની હોય? વાંછા કોની હોય? ન હોય. સમજાય છે કે નહીં? ન હોય એને પ્રાપ્ત કરવાની વાંછા હોય, ન હોય એને પ્રાપ્ત કરવાની વાંછા હોય. તો આપણી પાસે કહ્યું ને બહારના સામગ્રી છે ને, લાડી વાડી ગાડી, એ આપણી પાસે નથી. તો આપણે જે કહ્યું ને ના હોય એને પ્રાપ્ત કરવાની વાંછા હોય, તો બોલે એની વાંછા કરવી કે ના કરવી? વાંછા કોની હોય? ના હોય એને મેળવવાની વાંછા હોય. દાગીના છે, વસ્ત્ર, ગાડી, દર વર્ષે મોડલ બદલાય, મોબાઈલના, ગાડીઓના, ઘણા મને આનો બહુ શોખ, મને આનો બહુ શોખ. હમણાં ત્યાં મુંબઈમાં કોઈના ઘરે ગયા હતા, ઘરની અંદર એક ફોટો ટીંગાડેલો હતો. એની અંદર બધા જેટલા ક્રિકેટરો હોય ને, એની અંદર બધાની સિગ્નેચર, અને ઘરમાં એને મેળવવાની વાંચા કે પડાપડી કરે કે મારા 2009 સહી કરી આપો, સહી કરી આપો, સહી કરી આપો, ઓટોગ્રાફ. આ જીનેન્દ્ર ભગવાને આ એક પેજ ઉપર એમના હસ્તાક્ષર કરીને તું ભગવાન 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 કહીને એમના દરેક પેજ ઉપર કુંદ કુંદ આચાર્ય પદ્મ પ્રવર્તાઈને એમના ઓટોગ્રાફ છે કે નહીં? એને બહારમાં લાગે છે કે નહીં? જગતમાં જેને પરમાત્મા જોવામાં આવે તો મોક્ષ માર્ગમાં જેને કર્મ પણ માંડ્યું નથી, એને આદર્શ તરીકે સ્વીકારે, એના ફોટા લગાવે, એના ઓટોગ્રાફ. અને આનું પૂછવામાં આવે તો કે ખબર નથી. અહીંયા એક એક ઓટોગ્રાફ કરીને કહે છે કે તું ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. સમજો કે એ બધા પદાર્થો મેળવવાની, કે આપણે જે બોલે ને કે ના, જે ના હોય એને મેળવવાની વાંછા. તો કેમ છે કે સમજો આ એ બતાવે છે કે હું એ તત્વ છું ને, એમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, સ્વભાવથી ભરેલા. સ્વભાવથી હું સુખી છું. સ્વભાવથી જેમ ખાંડ સ્વભાવથી ગળી હોય એમ સ્વભાવથી હું સુખી છું. માટે એ બધી વસ્તુઓ શેના માટે જોઈએ? બહારની કે સુખી થવા માટે. પણ સ્વભાવથી સુખી છું ને, માટે મારે ના જોઈએ. સમજજો, માટે મારે ના જોઈએ. સુખી થવા માટે જોઈએ પણ તો સુખી છું ને, માટે મારે ના જોઈએ. એક વાત. બીજા નંબરમાં પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી તો પ્રગટ કરવાની વાંછા. તો કહે છે કે મારે એ પણ ના જોઈએ, કેમ કે એક સમયની પર્યાય છે, મારે એ ના જોઈએ. અચ્છા, તો ત્રીજું બાકી રહ્યું પોતાનો દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ. તો કહે છે કે મારે નિષ્કામ પ્રભુની પ્રાપ્તિ કરવી છે, એની વાંછા. તો કે એ તો તું છે. ત્રણેય વસ્તુ ખ્યાલ આવે કે ના આવે? બહારની વસ્તુ મારી પાસે નથી, પણ મારે જોઈતી પણ નથી. કેમ કે એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થતી, માટે મારે નથી જોઈતું. નિર્મળ પર્યાય પણ મારે નથી જોઈતી, કેમ કે એક સમયની પર્યાય છે, મારે ના ચાલે, એ મારે નહીં ચાલે. અને રહી વાત નિષ્કામ પ્રભુની, તો એની વાંછા મને કેમ નથી? કેમ કે તો હું છું. તો હું છું તો પછી મારે શેની વાંછા હોય? સમજાય છે કે નહીં?
દ્રષ્ટાંતના તौर પર બે બે ઘડિયાળ તો હવે મારા પાસે બાંધેલી છે ને મારા હાથમાં છે તો પછી મારી એની વાંછા ક્યાંથી હોય? સમજાય છે? જેમ જગતમાં કે ભાઈ બોલે દીકરાની વાંછા છે, બોલે દીકરીની વાંછા છે, એ વાંછા જગતમાં જોવામાં આવે પણ પોતે છે કે મને મારી વાંછા છે દ્રષ્ટાંતમાં. એટલે તો તું છે ને જેમ કે આવે છે ને નદીમાંથી 10 માંથી 12 ગયા પાર કરીને પછી ગણવા માટે બેઠા તો પોતાને ગણવાનું ભૂલી ગયા. 9 થયા રોવા મળે મારા પતિ બધાએ. એક ખોવાઈ ગયો પણ પોતાને ગણવાનો ભૂલી ગયા. ये बात है यहाँ अपने को आप भूल कर हैरान हो गया. हाँ एक बोल जो आगे बीजो शुद्ध निश्चय नहीं थी निज परम तत्व नहीं पर वांछा नहीं होगा थी निष्काम सया एकदम क्या है हल्को फूल થઈ જાય છે. એક એવા પ્રકારના મંત્રો છે. બીજો નિશ્ચય નહીં પ્રશસ્ત અપ્રશસ્ત समस्त परद्रव्य परिणति नो अभाव होवाने લીધે નિક્રોધ છે. શું કહે છે કે આ આત્મા નિક્રોધ છે, એમાં ક્રોધનો પ્રવેશ નથી. એ નિશ્ચય નથી. બધામાં દરેક વખતે કેવી સરસ વાત છે. ઉપર ટીકામાં તો પેલી હેડિંગ મારી અલગથી કે અહીં આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. કહ્યું છે કે નથી કહ્યું? થોડાક આગળ વધીને કહું તો કુંદકુંદ આચાર્યદેવ એવું નથી કહ્યું. કુંદકુંદ આચાર્યની ગાથામાં વાંચો એમાં શુદ્ધ જીવનું એવું કઈ લખ્યું છે? ખાલી કયો શબ્દ પડ્યો છે ત્યાં ગાથામાં? ગાથામાં કયો શબ્દ પડ્યો છે? જીવ. ખાલી જીવ શબ્દ પડ્યો છે. અને જીવ નિર્માણ છે, નિષ્કામ છે, નિર્મદ છે. જીવ પદ્મ બ્રહ્મચારીને ખુલાસો કર્યો કે આ કયો જીવ? શુદ્ધ જીવનું કથન. બરાબર છે? અને પછી જે દરેક બોલની આગળ પાછળ એટલે સંતોષ ના થયો ત્યાં શુદ્ધ જીવાત્મિકા, શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં આવો. દરેક બોલમાં આગળ આ સ્પષ્ટતા તરીકે વાત કરે છે તે કોઈ વ્યક્તિની પ્રોડક્ટ હોય, દરેક પ્રોડક્ટ ઉપર એમની જે એનું શું કહેવાય સિક્કો હોય ને, કોઈ પણ આઈટમ બનાવતો તો દરેક આઈટમ પર શું વાગે? એનો સિક્કો વાગે ને, એનો બ્રાન્ડનો સિક્કો વાગશે. એમ અહીંયા કે જે દરેક બોલમાં શુદ્ધ નિશ્ચય નહીંનો શું વાગેલો છે? સિક્કો વાગેલો છે. શુદ્ધ નહીંથી તું જો, શુદ્ધ નહીંથી જો, શુદ્ધ નહીંથી જો, શુદ્ધ નહીંથી જો તો તું આવું છે, આવું છે, આવું છે, આવું છે. દરેકમાં શુદ્ધ નહીંની બ્રાન્ડ લાગેલી છે. નિશ્ચય નહીં પ્રશસ્ત અપ્રશસ્ત. પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ. સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે નિક્રોધ છે. સમય સારની કર્તા કર્મ અધિકાર ગાથા છે ને પહેલી 69 ગાથા 69 કઈ છે? આત્માય મે આશ્રવતનો વેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવ. આશ્રવની વાત તો ક્રોધની વાત પડી. આત્મા પ્રત્યે અરુચિ ભાવ એનું નામ ક્રોધ છે. એટલે અહીંયા પણ વાત કરી ને સમજો કે જે વખતે પર્યાયમાં આશ્રવના પરિણામ છે, ક્રોધાદિના પરિણામ, પ્રશસ્ત અપ્રશસ્તના પરિણામ છે, એ વખતે પણ એના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો ત્યાં ક્રોધનો પ્રવેશ જોવામાં આવતો નથી. પ્રશસ્ત અપ્રશસ્ત પરદ્રવ્ય પરિણામનો પ્રવેશ નથી જોવામાં આવતો. આ બીજા બોલમાં કહે છે. પછી ત્રીજા નંબરમાં જો કેટલા થઈ ગયા કુલ બોલ? 6
છે કેટલા ગાથામાં? ગાથામાં કેટલા બોલ છે કુલ? 8. ભૂલી ગયા? જો વાંચો ઉપર ગાથામાં. પહેલો નિર્ગ્રંથ, બીજો નિષ્કામ, ત્રીજો નિક્રોધ, ચોથો નિર્માણ, પાંચમો નિશલ્ય, છઠ્ઠો નિરાગ, સાતમો નિર્મલ, આઠમો સર્વ. આ ગાથામાં 8 બોલ છે. મેં તમને કાલે પણ તમે જે નોટ બનાવો, આ ગ્રંથ શરૂ કરો, એમાં લખો કે હું નિર્ગ્રંથ છું, હું સર્વદોષ વિમુક્ત છું, હું નિરાગ છું, હું નિર્મલ છું, હું નિર્માણ છું, હું નિષ્કામ છું. ખ્યાલ આવે છે કે નહીં? અને એનો સ્વાધ્યાય કરે તો હું એ શું ફાયદો થશે એનાથી? તો હું તમને પૂછું છું, સવારે ઉઠીને તમે ન્યૂઝપેપર જુઓ છો તો એનાથી શું ફાયદો થાય છે? એ તમે વાંચ્યું ને, એક લીટી વાંચી તો વાંચીને નીકળી જાય છે કે અંદરમાં યાદ રહી જાય છે? એ જે વાંચ્યું, સવારે એક લીટી બે લીટી વાંચ્યું તે યાદ રહી જાય છે કે નીકળી જાય છે? એ બપોરે પૂછવામાં આવે તો આજે સવારે હેડલાઇનમાં શું હતું યાદ હોય તો ભૂલી જવાય? કલાક પછી પૂછવામાં આવે તો ભૂલી નથી જવાતું ને? તો તમે પૂછો છો કે આ વાંચવાથી શું ફાયદો થાય? તો અમે એ કહીએ છીએ કે તે વાંચ્યું ને કે ઓની ક્રોધ છે તો કદાચ ધંધા વ્યાપારમાં ક્રોધના પરિણામ આવી ગયા ને કદાચ, તો તરત પેલું અંદર ગયેલું છે ને કે મારા તો ક્રોધ વગરનો સ્વભાવ છે, અને મારો ક્રોધ વગરનો સ્વભાવ છે તો સામેવાળો જેના પર હું ગુસ્સે કરી રહ્યો છું ને એને પણ પર્યાય વગરનો જોવા માંગે તો એ પણ ભગવાન આત્મા છે. ગુરુદેવજી જોતા હતા ને, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ. તો પર્યાય દ્રષ્ટિ પર્યાયમાં ભલે ક્રોધ માન રાગ દ્વેષના પરિણામ હોય પણ અમે એને નથી જોતા ને. એના સિવાય વીંટીને ના જોયું તો શું દેખાયું? સોનું. એના પર્યાયમાં ક્રોધ માનને ના જોયા તો અમને તો ત્યાં પણ ભગવાન દેખાય છે. તમે કોના પર ગુસ્સો કરીએ? મારામાં ગુસ્સો કરવાની તાકાત નથી, આત્મામાં એવી શક્તિ નથી કે ગુસ્સો કરે. ખ્યાલ આવે છે કે નહીં? અને સામેવાળો દ્રવ્ય સ્વભાવ એવો છે કે એમાં ગુસ્સાનો પ્રવેશ થઈ ના શકે. જે પૂજ્ય બેનજીનો બોલ છે ને, અમે તો બધાને સિદ્ધપણે જ જોઈએ છીએ, ભલે તેઓ પોતાની ગમે તેવા રાગી દ્વેષી માનતા હોય. વાહ! અમે તમને સિદ્ધ જોઈએ છે ને કે નહીં હું તો મનુષ્ય છું, રાગી દ્વેષી છે. ના, તમે એવા નથી. તમે અમે જોઈને કહીએ છીએ તમે ભગવાન છો. અમે જે દ્રષ્ટિકોણથી જોઈએ છે એ દ્રષ્ટિકોણથી તમે જુઓ તો તમને અંદરનો ભગવાન નજર આવશે. અમે આ ખાલી પોકળ માત્રો કરીએ છીએ એવું નથી. જેમ આપણે છોકરું નાનું બાળક હોય ને તો પહેલા એવું હતું, ખબર નહીં, હવે તો પહેલા છોકરું નાનું રીસાય ને તો કે રડીશ નહીં તો કોણ આવશે? હાવું આવશે. જોયું છે કોણભાઈ? હાવું જોયું છે તમે? હા, રડી તો હાવું આવશે. હાવું કેવો હોય? વિપુલભાઈ કોણ હાવું જોયું છે? બોલીએ હાવું આવશે તો છોકરો ચૂપ થઈ જાય. જેમ એ હાવું નામની કોઈ વસ્તુ છે નહીં, પણ અહીંયા કહે છે અહીંયા એવું નથી. હા, અહીંયા તો કહે છે કે અંદરમાં તું હાજરા હજુ વિદ્યમાન છે અને અમે તને અંદરમાં વર્તમાનમાં ભગવાન તરીકે જોઈ રહ્યા છીએ. જેમ પેલા છોકરાને ચૂપ કરવા માટે એને હાવનો ડર બતાવવામાં આવે એમ તને ખાલી ધર્મના માર્ગે લગાવવા માટે તું ભગવાન છો ખાલી પોષલાવવા માટે કહીએ છીએ. તું અબજોપતિ છે અને બાળકો લઈને ભીખ માંગે છે, અમારાથી જોવાતું નથી. તારા નામે અબજ રૂપિયા બોલે છે અને તું બાળકો લઈને ફરે છે, અમારાથી જોવાતું નથી. તો જો તારા નામની છે તપાસ તો કર કે નાના કેવું મોટી હોય. અને જ્યાં તપાસ કરી ખબર પડી કે નહીં, અરે હું તો છું ને, મારા નામે છે ને, તો એના હાથમાં બાળકો ભલે બધે હોય એના ઘરમાં, પણ જ્યાં ખબર પડી કે મારા નામે આટલા 10 કરોડ 20 કરોડ વધશે તો પછી અંદરમાં. હવે મારો પ્રશ્ન છે કે એ જ્યારે બાળકો લઈને માગતો હતો એ વખતે અબજોપતિ હતો કે નહોતો? હતો ને એ વખતે પણ અબજપતિ હતો એ વખતે, પણ એને શ્રદ્ધા જ્ઞાન નહોતું ને. અને જેને સમજાવ્યું કે અરે આ તારો સ્વભાવ નથી, તું તો ધનાઢ્ય છો, બાળકો લઈને માગે તારું નેચર નહોતો માનતો. પછી બહુ કહ્યું કે માન્યું. એવી રીતે કહે છે કે તું અનંત ચૈતન્ય ગુણોથી સંપન્ન છો, તું ચૈતન્ય રત્નાકર છો,
તું ચૈતન્ય ચક્રવર્તી છો અને તું આ પરમાર્થી સ્ત્રી પુત્ર મકાન પૈસામાંથી મને સુખ મળે, આમાંથી સુખ મળે, આમાંથી વાડકો લઈને ઘેર ઘેર ફરે છે. જ્ઞાની પુરુષો કહે છે કે અમને જોઈને દુઃખ થાય છે કે ત્રિભુવન પતિ હે भयो है भिखारी ये अचरज मुझे आयो. આ ત્રણ લોકનો નાથ ત્રિભુવન પતિ હે भयो है भिखारी એ અમને આશ્ચર્ય થાય છે. વાતો તો ઘણી યાદ આવે છે. જો બોલે તો કહેતા હતા ને જેને મહિને 5000 જોઈએ નાનો માગણ, 50000 જોઈએ મોટો અને મહિને 50 લાખ જોઈએ મોટો માગણ છે. કેમ કે એને શું થશે સમજો કે એનું ટાર્ગેટ છે કે દર મહિને 50 લાખ તો મળવા જોઈએ. હવે માનો તમને પ્રશ્ન છે કે જે મહિનામાં એને 50 લાખ ના મળ્યા એ વખતે એની હાલત શું થશે? 50 લાખની જગ્યાએ 40 લાખ મળ્યા. બોલો મને તમે જવાબ આપો. 40 લાખ તો એને પ્રોફિટ થયો છે. શું થશે? એ મીટિંગ બોલાવશે કે નહીં બોલાવે? બધાની મીટિંગ બોલાવશે. હા, અને મીટિંગ બોલાવીને બધાને પાર્ટી આપશે કે ખખડાવશે? ખખડાવશે. કેમ? કેમ? બોલો. 10 લાખ પૂછા કેમ ના પૂછા? મને ભિખારી થયો કે ના થયો? હા, પૂછા કેમ મળ્યા? મોટો ભિખારી છે. જેને કાંઈ જ ના જોઈએ એ બાદશાહ છે અને મારે કાંઈ જોઈએ એ ભિખારી છે. ભિખારીની વ્યાખ્યા એ છે કે મારે કાંઈ જોઈએ એ ભિખારી, અને હું ધનાઢ્ય છું, મારે કાંઈ ન જોઈએ. આવે છે ને, ચાહ ગઈ चिंता गई मन में बेपरवाह, जिसको कछु नहीं चाहिए वह शाहन का शाह. शहनशाह तो એને કહેવા જેને કાંઈ પણ ના જોઈએ. જો ત્રીજો બોલ, નિશ્ચય નથી સદા. જો છે નિશ્ચય ને મૂકી છે કે ના મૂક્યો, આગળ બ્રાન્ડ લગાવી પાછી. પણ તું પણ એ નહીંથી જો. અને સાચે કહે ને, ડાબી બાજુ જોવાનું બંધ કરીને જમણી બાજુ જો. એમ પર્યાયના નેત્રો બંધ કરીને દ્રવ્ય દ્રષ્ટિથી તું જો તો તને આવો દેખાશે ભગવાન. નિશ્ચય નહીંથી સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને કેવો પોતાનો સ્વભાવ છે? પરમ શબ્દ કહેવાય છે, પરમ સમરસી ભાવ સ્વરૂપ. એટલે પહેલા કહ્યું ને કે આજે તમે ગોળ નોટમાં લખો કે હું નિર્ગ્રંથ છું, હું નિર્માણ છું, નિષ્કામ છું. પછી તમારે વિશેષ રુચિ હોય, વિશેષ ભાવ બનતો હોય તો કૌંસમાં આવું તમે લખી શકો. ખ્યાલ આવે છે કે નહીં? કે હું નિષ્કામ કેવી રીતે છું? કે મને નિજ પરમ તત્વની પણ વાંછા નથી, માટે હું નિષ્કામ છું. સમજાય છે કે નહીં? હું નિર્ગ્રંથ છું. કેમ? કેમ કે સર્વ પ્રકારના પરિગ્રહનો મારામાં શું છે? ધ્યાન છે. માટે હું નિર્ગ્રંથ છું. તો અંદરમાં એક પુષ્ટતા છે ને, દ્રવ્ય સ્વભાવ સન્મુખ થવાનું જોર વધતું જશે, વધતું જશે. જેવા કામ કરવા વાળા ઘરમાં હોય ને, મકાનનું કામ તો બીજા કંઈ કામ કરવા માટે તો 10 સાડા 10 થાય એના માટે શું બનાવવામાં આવે છે? કલાક 2 કલાક કામ કરે પછી શું બનાવીશું આપણે? ચા. કેમ? ચા પીવે એટલે પછી એનર્જી આવે ને, પાછું દ્રષ્ટાંત છે, એનર્જી આવે. સમજાય? એમ આ બોર્ડ વાંચ્યો ને અને પછી એની અંદર આગળ સાથે આવે તો એમાં આ બધા આના માધ્યમથી દ્રવ્ય સ્વભાવને પકડવાની એનર્જી મળે છે. એનર્જી મળે છે, ટોનિક છે આ બધા દ્રવ્ય સ્વભાવને પકડવાના. ન્યાર થઈ જઈશ તું. આ જે સ્ત્રી પુરુષે જે આ દ્રવ્ય સ્વભાવનું સ્વરૂપ સમજાવ્યું છે ને, અને અંદરમાં એવી ભાવના બનવી જોઈએ કે જીવનમાં એક વખત આ તો આ મનુષ્ય પર્યાય પંચમ કાળમાં મોહિ દીક્ષા પણ અંગીકાર કરી શકે છે. આપ તો ત્યાં સુધી છે, પણ એક થોડીક સ્થૂળ દ્રષ્ટિની વાત કરીએ તો અંદરમાં નિરંતર એવી એક ડંખ રહેવો જોઈએ, નિરંતર એક એવી ભાવના બનવી જોઈએ કે પૂજ્ય ગુરુદેવજીએ 45 વર્ષ સુધી
આ સમ્યક દર્શનનો વિષય જે ભગવાન આત્માનું સ્વરૂપ બતાવ્યું છે ને, ગમે તે રીતે એક વખતે એને જોઈ લો, બસ એક વખતે એનો અનુભવ કરી લો, એક વખતે સ્વાનુભૂતિ કરવી છે. એ આપણા મંત્રો બતાવ્યા છે એને સામે એને ખ્યાલ આવે. એક વખતે જો થોડી જુદી ભાષા, એક વખતે ચમકારો થઈ ગયો ને, ભાષા ખાલી લૌકિક કહી રહ્યો છે, પણ એક વખતે બસ આખી સ્વાનુભૂતિનો એક થઈ ગયો ને કામ, તો વધારે શું કહેવું? અનંત કાળથી જે કામ નહોતું થયું, અનંત કાળ કોને કહેવાય? સમજો કે આજે કોઈ વ્યક્તિને 50 વર્ષ થયા અને 50 વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હોય અને પછી 70 વર્ષથી રહેતો હોય ભાડાના મકાનમાં, અને આજે 71માં વર્ષે પોતાના ઘરમાં જાય એટલે કે આજે 70 વર્ષથી એને ભાડા, મારે એટલે બીજી પર્યાયમાં જવાનું હોય તો ચલો એક પોતાનું મકાન, અને એમાં ખુશી થાય કે 70 વર્ષથી અમે ભાડાના મકાનમાં રહ્યા, હવે આજે મારી તબિયત સારી નથી રહેતી પણ આજે અમારું પોતાનું ઘર, અમારું પોતાનું એક ઘર થઈ ગયું. પાછી હવે મારા એક ઘર થઈ ગયું, હવે કાલ ઉઠીને દેહ છૂટી જાય તો હવે પોતાનું ઘર થઈ ગયું. એમાં જીવો સુખી માને છે ને, એ મારા દેખના દેખ ઘર લેવાઈ ગયું. એક 60-70 વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હોય તો પણ એને ખમાતું નથી ને, તો અનંત કાળથી તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હતો. અને અહીંયા જે બધા એક સમય માત્ર જીવને જે સંગીતની પ્રાપ્તિ થઈ ને, અનુભૂતિ થઈ ને, તો અનંત કાળથી જે દુઃખ ઉઠાવી રહ્યો હતો એના પર ચોકડી બાંધી ગઈ. બહુ શું કહેવાય, જીવ આપણી વાતનો એક શાંતિથી વિચાર કરે ને ત્યારે ખ્યાલ આવે કે આ સમય પણ નથી આપણી પાસે એવો. 2 દિવસ પહેલાની વાત છે, મેં ત્યાં સોલાથી જતા હતા વસ્ત્રાપુર, તો ભૂમ પકડવા વાળા આવે છે ને, 7-8 જણા હતા અને એને પકડીને આમ નેટ એની અંદર અને બાંધેલું અંદરમાં એ ઉદાહૂત કરે, ઝટપટ કરે. જીવ છે ખાલી પેલી કઠપૂતળીઓને આમ પકડીને ખાલી પેલી કઠપૂતળીઓને નચાવીને આમ ઉડાકૂદ કરે એવું તો નથી ને, રિયલ જીવ છે. મારે એ સમજાવવું છે કે અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભાવના કેમ હોવી જોઈએ. તને જો એક વખતે આત્માનુભૂતિ સમ્યકની પ્રાપ્તિ થઈ હશે ને તો તારે આવા ભાવ નહીં કરવા પડે, ભવિષ્યમાં તારે ભાવ નહીં કરવા. અત્યારે જે ભૂમને 4 માણસો પકડે છે ને છટપટાય છે, એને ના ખાવા મળે, ના પીવા મળે, ન જાણે ક્યાં લઈ જશે ને એને કેવી રીતે એની શું એની સ્થિતિ પછી થઈ જશે, તો કોણ સમજે? કોણ સમજે? એ બધા દુઃખો એનાથી તારે મુક્ત થવું હોય તો આજે ટાઈમ છે તારી પાસે. એટલા માટે મારા માટે છે એક વખતે અંદર નિરંતર જંખના, એક વખતે સ્વાનુભૂતિ, બસ સમ્યક દર્શનની પ્રાપ્તિ, તે બધા દુઃખો પર ચોકડી વાગશે. અને અસ્થિથી કહીએ તો સારી અનંત કાળ સુધી તારા માટે હવે અતિન્દ્રિય આનંદ, વેદન એ આનંદ અને સુખ વધતા રહે, વધતા રહે, વધતા રહે. આ છે કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું પછી નક્કી થયું કે તિર્યંશમાં નહીં જાય. હવે સમ્યક દર્શન તિર્યંશમાં જશે નહીં જાય ને તો ચોકડી વાગી ગઈ. અને જો નથી કરતો તો સમજે કે કાલે તું મરીને ભૂંડ થવાનું છે અને થશે ને 4 માણસો તને બાંધશે આ રીતે અને તું કુદાકુદ કરતો હોઈશ ને કે નહીં મળે. જાઓ હજુ વધારે દુઃખ સહન કરવા જાઓ. મુંબઈની વાત છે, જતા હતા દર્શન કરવા માટે, ત્યાં આગળ રસ્તામાં જો પેલા મરઘા વેચવાવાળાની પણ દુકાનો હોય ને, ખાલી એકદમ નજર પડી ગઈ તમામ કારીગર, તો ઉપર એનો જે મરઘા હતા એની બહાર લેબલ લાગ્યું 150 રૂપિયા. સમજાય શું કેવું છે? તું કેટલા રૂપિયામાં વેચાયો? 150 રૂપિયા. કોની કિંમત? 150 રૂપિયા. તું મરીને મરઘામાં ગયો અને 150 રૂપિયામાં તું વેચાયો અને ગયો. અને પછી ગુરુદેવસિંહ તો જે વર્ણન કરે છે, આપણા તો વર્ણન કરતા પણ કેવી રીતે વર્ણન આવે છે, ચડાણા પ્રવચન કરે, વાંચો તમે તિર્યંશના દુઃખમાં. એવી રીતે એ ક્રૂર પરિણામ વાળા જીવો છે એના ટુકડા કરીને પછી એને એ બધા તારે દુઃખો ન ઉઠાવવા હોય આજે ચાન્સ.
કાલે કદાચ કહ્યું કે અહીંયાથી મારે બીજી કે વાત થઈ. તીર્થંકર ભગવાનનો જ્યારે જન્મ થાય ને તો નરકમાં પણ સાતાનો ઉદય હોય છે કે નથી હોતો એટલો સમય? ભગવાનનો જ્યારે કલ્યાણ થાય એ વખતે નરકની અંદર સાતાનો ઉદય હોય છે એટલો ટાઈમ. અને કેટલો ટાઈમ હોય સાતાનો ઉદય? થોડોક ટાઈમ સાતાનો ઉદય હોય. એટલો સાતાનો ઉદય છે ને એ વખતે કેટલાય નારકી જીવો સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. મારી સમજાવું છે કે નારકી જીવોને થોડોક આવો ચાન્સ મળ્યો ને, સાતાના ઉદયનો ચાન્સ મળ્યો તો એમને એનો લાભ ઉઠાવી લીધો. પુણ્યના ઉદયનો લાભ ઉઠાવીને સમ્યકની પ્રાપ્તિ કરી લીધી. અને તને તો આપણા મનુષ્ય ભાવને જૈન કુલને આવી વાતો મળી. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? પેલાને તો થોડોક ચાન્સ મળ્યો ને વીજળીના ઝબકારે દોડો પરોવી લીધો. અને તને તો આપણું મનુષ્ય પર્યાય મળી ગઈ. છતાં પણ જેમ ગર્ભ શ્રીમંતના દીકરાને રૂપિયાની કિંમત ના હોય એમ આપણે ગર્ભસ્થ મુમુક્ષુ છીએ. ખ્યાલ આવે ને? ગર્ભથી દિગંબર, ગર્ભથી મુમુક્ષુ છીએ ને, આપણને વારસામાં મળી ગયું છે આ તત્વ. એટલે વાસ્તવમાં આપણને આ તત્વ જ્ઞાનની, આ પુણ્યની જે કિંમત આંકવી જોઈએ ને એ આંકવામાં આપણે પાછા પડી ગયા છીએ. એની કિંમત આંકી તો ત્યારે કહેવાય મુજે પુણ્ય રાશિ ફળ્યો હો ગુરુ કહાનતું નાનક મળ્યો ત્યારે કહેવાય કે જ્યારે જીવ આજે 8 પ્રકારના ગાથામાં ભૂલ બતાવે ને શુદ્ધાત્માના એને જોવે ત્યારે. જો શું કહે છે? નિશ્ચય નહીંથી સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે આત્મા કેવો છે? નિર્માણ છે. મારામાં માનનો પ્રવેશ છે. હું સ્વભાવથી નિર્માણ છું. સ્વભાવથી પરમ સમરસ સ્વભાવ વાળો સ્વભાવથી. ચોથો બોલ. નિશ્ચય નહીંથી નિશેષપણે, નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. હું કેવો છું? નિર્મદ. કેમ? એવા શબ્દો છે જો નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે. આપણો ઉપયોગ ક્યાં લઈ જવો જોઈએ? અંતર્મુખ લઈ જવો જોઈએ. હવે બીજો પ્રશ્ન છે કે તું અંતર્મુખ છો કે નહીં? અહીંયા કહે છે કે ઉપયોગ અંતર્મુખ લઈ જવાનું. કે કોને તમે કહો છો અંતર્મુખ લઈ જવાનું? હું તો સ્વભાવથી અંતર્મુખ જ છું. આ એ બોલ છે, ચડિયાતા બોલ છે. એક સ્વભાવથી મારે અંતર કોને તમે કહો છો અંતર્મુખ થવાનું? જે બહિર્મુખ હોય ને એને અંતર્મુખ થવાનું કહો. અમે તો અંતર્મુખ જ છીએ. દ્રવ્ય સ્વભાવ તો અંતર્મુખ જ છે. કેમ કે ખસીને એક સમયની પર્યાયમાં ક્યાં આવ્યો છે? પર્યાયમાં નથી આવ્યો. અને પર્યાય બહારનું લક્ષ્ય કરે છે. પર્યાયને ઉપદેશ આપવો હોય તો આપો કે અંતર્મુખ થા, અંતર્મુખ થાય. પર્યાયને ઉપદેશ છે. અહીંયા તો સ્વભાવથી હું સદા અંતર નિશેષ. જો નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું અને ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ સહેજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમય સારનું સ્વરૂપ ઉપાધિ છે. આ બહુ સુંદર લાઈન છે. 8 બોલ પછીની લાઈન. એનો ખુલાસો સાંજના વ્યાખ્યાનમાં કરીશું. તમે વાંચીને આવજો. બરાબર?
ભગવાન મુકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત નિયમસાર પરમાગમમાં 44 નંબરની ગાથા છે શુદ્ધ ભાવ અધિકાર. ગાથાનો પાઠ કરીશું. પહેલા નિર્ગ્રંથ છે સવારના વ્યાખ્યાનમાં વાત પણ જે કોઈ મોબાઈલ છે કે કોઈ ટીવી છે એનું એને વેચાણ કરવું છે તો એ ડિસ્પ્લે દ્વારા એના અલગ અલગ પાર્ટ, આ ઇન્ટરનલ શું છે, એક્સટર્નલ શું છે, એની સાઈઝ, આ એડ દ્વારા સામેવાળા વ્યક્તિના ચિત્તમાં ટીવી અથવા મોબાઈલનું આકર્ષણ ઉત્પન્ન કરે છે. શું કરે છે? આકર્ષણ ઉત્પન્ન કરે છે. અલગ અલગ પ્રકારના એંગલથી, અલગ વ્યૂ, એના પ્રત્યેનું આકર્ષણ ઉત્પન્ન કરાવે છે. અને એના પ્રત્યેનું આકર્ષણ ઉત્પન્ન થાય એટલે એને લેવાનો ભાવ થાય, એનું આકર્ષણ ઉત્પન્ન થાય, પછી એને ગ્રહણ કરવાનો ભાવ થાય. થોડીક બીજી રીતે પણ દ્રષ્ટાંતો ઘણા બધા હોય છે. જેમ સમજો કે ભાઈ ખીલની જાહેરાત બતાવે ને, ખીલ મટાડવાની દવાની જાહેરાત, તો એ પહેલા ખીલ વાળો ચહેરો બતાવે, પછી ટ્યુબ લગાવે, પછી તરત ખીલ જતા રહે એવો ચહેરો બતાવે ને, અને પછી બતાવે કે આ ટ્યુબની કમાલ. એટલે જેને પણ ખીલ નીકળ્યા હશે એ શું કરશે? આકર્ષણ ઉત્પન્ન કરાવ્યું તો એ ટ્યુબ લેશે. બસ એવી જ રીતે બેન્સના વચનામૃતમાં એક બોલ છે, જો તમને ખ્યાલ હોય તો, જે જીવ પહેલા ઉપયોગને પલટવા માંગે છે પણ રુચિને નથી પલટતો, તો એ માર્ગનો ક્રમ નથી. કેટલી સરસ વાત કહી છે. પહેલા ઉપયોગને પલટવા માંગે છે. એને વ્યાખ્યાનમાં તો બેસીએ છીએ સ્વાધ્યાયમાં, પણ મારો ઉપયોગ નથી લાગતો. અહીંયા બેઠા હોય ને દુકાન ધંધામાં ઉપયોગ લાગી જાય છે, ઉપયોગ કેમ નથી લાગતો? કે અમારે ઉપયોગ આ બાજુ લગાવવો છે પણ લાગતો નથી. તો એ કહે છે કે જે જીવ પહેલા ઉપયોગને પલટાવવા માંગે છે પણ રુચિને નથી પલટતો, તે માર્ગનો ક્રમ નથી. તો ક્રમ શું છે? કે પહેલા એની રુચિ થાય, જ્યાં ઉપયોગ લઈ જવો છે, જ્યાં ઉપયોગને વાળવો છે, એ પદાર્થની શું થવી જોઈએ? રુચિ થવી જોઈએ. અને એની રુચિ હશે ને તો ઉપયોગ ચાલુ જશે. ત્યાં લઈ નહીં જવો પડે, બીજી રીતે સહજ ત્યાં ઉપયોગ ચાલુ જશે. ખ્યાલ આવે છે? બસ એવી રીતે જેમ દ્રષ્ટાંતમાં આપણે જોઈએ ટીવીના અલગ અલગ પડઘા દ્વારા ટીવીનું આકર્ષણ ઉત્પન્ન કરાવે, મોબાઈલના અલગ અલગ ફીચર્સનું ડિસ્પ્લે કરીને મોબાઈલ પ્રત્યેનું આકર્ષણ ઉત્પન્ન કરાવે,
દવાની જાહેરાત દ્વારા દવા પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરાવે અને એ તરફનું આકર્ષણ થશે એટલે એ તરફનો રસ થશે અને લેવાનો ભાવ થશે. એવી રીતે પદ્મ બ્રહ્મધારી દેવને કુંદ આચાર્ય દેવે આપણા ઉપર અપાર કૃપા કરી, અનંત કૃપા કરીને મહેરબાની અને એમને જેના આશ્રય સમ્યક દર્શનથી લઈને સિદ્ધિ પર્યાયો પ્રગટ થાય, આ જીવ પામરમાંથી ભગવાન બની જાય, પરમાત્મા બની જાય, જેનું શરણ લે